શ્રીમદ જયસિંહ બાપા કેસેટ નંબર 219 ભિલોડા તારીખ 19/11/1980। તો વિશ્વાસ આત્મા ઉપર ને પરમાત્મા પર નથી. નકર ડગવું ડોલવાનું હણ હોય એના પર કેમ ડોલવું? તમે વિચારીને જોવો કે તમારો આત્મા કબૂલ કરે. અને કદી કોઈ થાય છે અધકસરાઈમાં થાય છે. તમને શ્રદ્ધા કરવા જવાનું ન થતી હોય, ડગી જતું હોય એ વાત જુદી છે, તો અધકસરાઈમાં થાય છે. નકર જે વ્યવહારિકમાં વાત એક તમારો ખાહડો હોય તો પગ પહેરતા પહેરતા નક્કી કરે કે મારો ખાહડો નથી. નાચ તમારી ન હોય તો તરત નક્કી કરે તમારી નાચ નથી. આ બધામાં જેમ લુગડું હોય તો તરત નક્કી કરે કે મારું નથી, શિવ તરત છૂટી જાય છે. ઢોર હોય નક્કી થઈ જાય છે, એક વિસાતું લ્યો પછી વિશ્વાસ જ બેસી જશે કે મારું છે. પૈસા તો મહિને હાલવાના હોય રૂપિયા, તમારું હેણા થઈ ગયું વખત. અને ગરદણીને જે હાલનાર ધણીને કે મારું નથી મરી જાય તમારું જોયું. મારે ઘેરથી ડૂબું આવ્યું ખરું વી આવેલું પહેલાં ડોબું મોટી પાડી 2 મહિનાની ઉછરેલી વસેરા જેવી એ લઈ જાઓ બાવજી આપણે ઘેર હતા તો જાણે 60 દારે ડોબું પાડી 2 મરી ગયો. 7 દારે પાડી મરી ગઈ, 60 દારે 2 મરી ગઈ. અમારા લખુભાઈને દોનમાં આલેલું દેવાભાઈ આ ડોબું પાછું અમે સુધારા કે દેવાભાઈ દોનમાં લખું ના આલેલું એને હારીને બે હાથ મુનાઈ એની પાડી તો લખું ના લેલી. મારે 2 વાત ન કે વણીમાં લક્ષ્મીના પૈસા ને પણ ત્યાં જુબું મરેલી બેના પૈસા લેવા એમાં ન લેવા. ત્યાં લક્ષ્મીની બાઈ તો જીવ ખોઈ કે મારા આટલા છોડીને મરથી પૈસા હતા તમે આ કર્યું 2 અમારે રહેવા દેવી. જો પ્રાલબ્ધ પૂરું થશે શેમ થાય? અત્યારે આ સીએ ના એ સીધું આ બધું છે એ સમજે. તમારા આ દેહનો ઘોડો એવો છે, આ ઘોડો છે તો રેસવાર આત્મા જે જ્ઞાતા દ્રષ્ટા ભગવાન છે બિલકુલ જાત દીધી સ્પષ્ટ. તો અને ઓના 3 કાળમાં હોતું ન મળે. આ નાશવંત છે, પેલો શાશ્વત છે. પવિત્રમાં પવિત્ર એ આત્મા છે, એ નથી. આ બધું રહેશે તમારા પાસે જે છે એ બધું લીલું સારું બધું રહેશે, એ નથી રહેશે. પણ પ્રાલબ્ધનો યોગ પૂરો થાય એટલે આમાં ખલાસ. અત્યારે આપણને ફેરવે છે આ બધાને. આ પાણીની ઇન્દ્ર વૃષ્ટિ કરે ને જો આ મનની સૃષ્ટિ છે, આ બ્રહ્મની સૃષ્ટિ છે. આમાં સૂર્ય છે, ચંદ્ર છે, પાણીનો ભાગ છે, અગ્નિનો ભાગ છે, પૃથ્વીનો ભાગ છે, અન્નનો ભાગ છે. આ 7 દેવોનું છે. આ પંડના દેવો છે ને આ બ્રહ્માંડના દેવો છે. આ સૂર્ય ને ચંદ્ર ને આકાશ ને પાણી ને પવન આ દેવો છે પંડના ને બ્રહ્માંડના. આ દેવોનો દેવ જ્ઞાતા દ્રષ્ટા ભગવાન એમાં સૃષ્ટિ કે સંસાર જ નથી. આવસલા કુટાળામાં આપણે ભમીએ છીએ. આ તારે ખાયા છીએ અને પહેરીએ છીએ અને આ બધું જે કરીએ છીએ પરભારું છે, ક્ષણિકના ઉપર છે. શાશ્વત છે એ શ્રદ્ધાને એ વિશ્વાસ થાય પછી તો મેરું ડગે પર જેનું મન ન ડગે ભલે ભાગી પડે બ્રહ્માંડી આવે. આત્મા દેવ જે ત્રિકાળ છે એક હોય 3 કાળમાં પરમાર્થનો પંચ ક્રીડે તે પરમાર્થને તે વ્યવહાર સંબંધ આગળ જ્ઞાની થઈ જાય વર્તમાન હોય ખાસી કાળ ભવિષ્યમાં આત્મા. આ બધું પરભારું છે કર્મનો પાક. બસ જેવું કરેલું છે એવું છે પૂર્વનું. આજે તમારું શરીર કાળું હોય, કુબડું હોય, લોબું હોય, ટૂંકું હોય, લંગડું હોય, બેરું હોય, બોબરું હોય, બુદ્ધિ ઓછી હોય, વધારે હોય, એ કર્મ અનુસાર બુદ્ધિ હોય પૂર્વના દરેકના પર. આ બધા આત્મા પણ તમે વર્તમાનમાં ઠરો. આ છે એનું સાધન છે. અત્યારે તમે આ રસી છે એ આ પરભાવથી મુકાઈને આત્મા સમાધિ કરવાનું સાધન છે. આ બધામાં એ સે ભાવ થાય ને આ શ્રદ્ધાનો વિશ્વાસ થાય અલગ કરે. આવી જો નથી આ તમને એમ લાગે તો સંકલ્પ આ સુર આ કરેલો એ સંકલ્પ છે પણ આ શુભ સંકલ્પ છે અને માઇક અપેક્ષા ના હોય તો શુદ્ધ સંકલ્પ થાય તો કેટલું પૂજ બાંધી દે. ને એક અશુભ સંકલ્પ કર્યો હોય તો એ મન શકે. બીજાને કોઈક જમીનનો કંત્રો હોય ને કે ફલાણા ઘર હોય મારી નાખવું એવો સંકલ્પ કર્યો હોય તો આ જ પૂંછ મારી નાખે. આ તપ, આ દેહ, આ બળ,
ને આ સંકલ્પ. અશુભ સંકલ્પથી પેલાને મારી નાખે. આટલું કામ કરે આ તપ. અને સત સંકલ્પ થયો છે, શુદ્ધ સંકલ્પ, શુભ ભાવ ગણાય ને શુદ્ધ સંકલ્પ ગણાય. શુદ્ધ સંકલ્પથી જે પુણ્ય બંધાય, અત્યારે ખરેખર ક્રિયાનો અભિમાન ન આવે. વર્તી ઘડી જાય તો ઉપજે સુવિચારણા તો પ્રગટે નિજ જ્ઞાન, જે જ્ઞાન એક ક્ષય મોહ થઈ પામ્યો પદ નિર્વાણ, મોટા પદ પદ. આટલા લાઈન અટકી જાય છે. શુભ કર્યું, શુદ્ધ ભાવ થયો, તો આટલા લાઈન અટકી જાય છે. ઓનાથી મુકાઈ જાય ને જે કર્યું નથી કરવું નથી ને આપણને આટલા સુધી એ કરે છે, પણ કર્યું નથી ને કરવું નથી. અકર્તાના ભોગતા આત્મા છે મંદિર, એ આટલા લાઈન અટકે છે. કાલમાં આ સુર આ ઠાસે આપણને લઈ જવા આ ભાઈના ડાયા ભીના સુરા બે પણ ઠાસે, પણ લઈ જઈને હું કરવું છે એ કોમ નહીં છે. જો લઈ જવા આધાર છે તો એટલું લઈ જાય, પછી આટલા મન હર્ષ પામી જશે કામે લાયા ગયા, પણ લઈ જઈને કરવાનું શું છે એ વાત નહીં થાય. અને યોગ અધિકારી થાય તાણી એવું છે કે લાયો ખરો હું, પણ લાઈને કરવાનું હું કે ઓનાથી મુકાઈને સહીને આપણે ઉતરવાનું. આગળના આપણે પરીક્ષિત ભગવત 57 સાહેબ, પણ 57 સાહેબને શું કર્યું? પ્રભાવથી મુકાઈને અહંકારની સત્તા મટી ગઈ, પરમાત્માની સત્તા બધે થઈ ગઈ. 57 સાહેબને શું કર્યું? પ્રભાવથી મુકાઈને અહંકારની સત્તા મટી ગઈ, પરમાત્માની સત્તા બધે થઈ ગઈ. ભગવત 57 સાહેબ વંશાઈને શું કર્યું? પરથી મુકાઈ જો અહંકારની ગ્રંથિ તૂટી ગઈ, બધા ભગવત સત્તા થઈ ગઈ. એમ ક્રિયા કરે પણ આગલો ન પોકે એટલે આટલા અટકી જાય છે. પણ હજી તમે ભગવાનમાં જો ત્યાં સુધી એ ધુરાજ છે. જ્યાં સુધી ભગવાન અંતરમાં બધામાં ન દેખાય ત્યાં સુધી આપણો માર્ગ અધૂરો છે. પૂર્ણ શાણ થાય કે તમારામાં દેવ એ જ બધા વિશ્વમાં એક તત્વના મૂળમાં વ્યાપ્યા માનવ છે. બધા તમે બોલો, બધા તમે લો. રૂવે રૂવે તે હું રૂવે આવે ને ઋતુ ઘેર તો આવે તે ઋતુ ઋતુ આવે ને ત્યાંથી નીકળે ઋતુ ઋતુ નીકળે ને અમે ઘેર આવી જશે, પણ અમે ઘેર આવીને કોરોના તો ખરું પાછા એ ગોળા ને એ મેદાન લપટાઈ જાય છે. નકર ખરું તો પેલું જ હતું. ભક્તિની પરીક્ષા તો પણ તો હતી, પણ આમાં અનુકૂળ સંજોગો થઈ જાય. વાહ 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 બધા એટલે મનની પથારી થઈ જાય. અને પેલું જે તું કે અરે રે જીવનું કોણ માયા કે હા અરે રે વાહ અરે રમને શ્યા તારે શું કરવું, ભાઈ એ કહે કે તારે શું કરવું, એ કે અરે રે મારે શું કરવું, એ ભગવાન મને ત્યાં શું હાલ્યું એટલે વ્યાજ થઈ જાય એમને. અમે ક્યાં જોયું વ્યાજ થાય કેમ થાય અમે રાખ થાય બધું. એટલે એમ નથી કહેવાનું વિશાળ શ્રીની દશામાં આવે તો કોઈ ના થાય, પણ દશામાં નથી આવ્યો ત્યાં સુધી આજે બદલાઈ જાય, ક્ષેત્રકારવતી થઈ જાય. અમુક ક્ષેત્રમાં જાય, સત્સંગના યુગમાં જાય એટલે વર્તી પીંગળી જાય ને પાછું આ ન હોય કોઈ કજ્જાના રૂપાંતરમાં પડે તો આવેશ આવી જાય. અને જો એ આત્માના ધ્રમધ્યાન ઉપર રહી અને કોઈ આવેલો આવેશ હોય એને ખપાઈ દે નીકળી જાય. આવે તો ખરું આ શરીર છે અજ્ઞાનના આવેશ ઉત્પન્ન કરેલું છે. અમે એને જ્ઞાનથી આક્રમને ખપાવવું હોય એ હેરે બલિહારી. ક્ષમા અને સંતોષ અને શાંતિ શું કામ કરે? અમારા આ મોહનભાઈને તો આમ પેલા સુરાને તો શું કહે આમાં આપણે તો જતા હજી સલાયું ટ્રેક્ટર એ પેલું પતરાનું છે એમાં પહેરી દીધું એને હાથ તો કોઈ બંધ કરવાનું ન આવડ્યું, પછી બધો પત્ર પડ્યો એના ઉપરથી એ મને ખરે પત્ર ઉપરથી બધો પડે એના ઉપર ને ટ્રેક્ટર બંધ થાય ને જો તાર એ વખત તમે શું કરીએ એ વખત આ નાખવું હોય. અત્યારે આપણે શું આ ધરતીમાં વાવાઝોડું ચડ્યું છે ને તમને હાલ હમણાં દૂર ભેગા કરી નાખવા હતું તમે ડાભીને ઘેર ન જઈ શકો. અને કદી એમ ન થાય ને લહકું ઉપડ્યું તો શ્વાસ ન થાય તો આવજો વેલા આ બાળીએ છીએ, ખોબડીએ છીએ, બોલીએ છીએ. આ ધરતી માતા છે એક લગર ઓમથી તો મટી ગયું આખા વિશ્વ. આ સૂર્ય છે ને એક કિરણ વધે તો સીબડા પાકી જાય સ્વયં કોલેરા ફાટે ત્યાં અતિવૃષ્ટિ થાય સમુદ્ર થઈ જાય. શું કરો તમે
પણ તો હે આ જીવ કે છે ના હું એ તો હું તું શોધ છે આ તું શોથો જાગ્યો છે તું શ્રીને બ્રહ્માનંદે કહ્યું છે કે તારો પત્તો જ નથી તું આ વર્ષમાં ચોથો જાગ્યો છે આવું 84 સત્તરનો ફેરવના તન કા પત્તા નહીં એ કહ્યું છે ને બ્રહ્માનંદ दुनिया से दिल हटा दे प्रभु जान में लगा दे ब्रह्मानंद मोक्ष पाले तन का पत्ता नहीं તું આ હું કશે હોય જાના સુરા જેવું નતું અજ્ઞાનથી થયું છે અને જ્ઞાનથી નથી જાય આત્માનું જ્ઞાન થાય ના નથી જાય આત્માના અજ્ઞાનથી ઊભું થયું છે ઊભું થયું છે જગત આત્માના અજ્ઞાનથી થયું છે આત્માનું જ્ઞાન થાય એને જગતની સમાપ્તિ થાય ગમે એ હોય પછી ભાઈ હોય બાઈ હોય નાનો હોય મોટો હોય દેવ હોય ઇન્દ્ર હોય ને અત્યારે આપણે ધણી છીએ છીએ તો ધંધા પર બોલો તમે ધરતી શાની તને આ તમે ધણી થયો છો સીટલું તો નહીં આપણે આ છે કે અમે પહેલાં હતા ને આસુરો મની તને હતું જેઠા અમે પહેલાં આવ્યા તો એક કર ને આમાં આસુરો હસી એ બધો ડાયા બી એક કર હોય ને એક કર ત્યાં શું સારું અને જૂનો તો ઉતરી ગયો છે કશાય કોમનો નથી ગયો ત્યાં કોણ છે આજે કેનું આ ભવજી કાકો તો કે ભવજી કાકો નોકરીમાં હતા અમે એ સ્વજા વશમાં પર ભૂતો પાકીને પાકેલું શીપડું એમ ફરે છે આ મુસાફરી છે આ તમે અમે લાગીએ છીએ કે એ હકદારી લાગીએ છીએ ખોટું છે તમે નિર્મળ મમતા વગરના અને રાગ કશાય વગરના જો તમે રહો તો બધા જઈને તમારે જવાનું છે ને આ દાખલ થાય ને બીજા દાખલ થઈ જાય એ જ તળાના આપણે જ તળાના પેલા આગલા જા એવી ચાલતી ગાડી છે આ કોઈનું નથી આ બધું છે કે એ કોઈનું નથી એ કહેવાય છે એમ હું ને મારું કહેવાય એના પર આખો કોઈ હેડે પણ આયુષ્ય એ ચલાવવાનું છે આત્મામાં રહી અને પૂર્વ અજ્ઞાન વશ ઊભું કરેલું છે અત્યારે ખપાવાનું છે સહનશીલતા રાખીને સ્થિરતા રાખીને શાંતિ રાખીને ક્ષમતા રાખીને તટસ્થ રહીને દ્રષ્ટા રહીને મહેમાન રહીને આમાં આવેલું છે ખપાવાનું એ હમ જણ પર રહીને કર્મ ખપાવાય નથી આમ આવું જ છું ને આમાં આવ્યો છું આજ રાતનું છું બપોરે એમાં જાય છે ઘડી જાય છે કલાક વાગી જવાના બારે નીકળી જવાનું છે આ 12 વાગે પતાવ થવાનું આટલી ગણતરી વાળું છું એમ તમારો આયુષ બધો આમ છે હું મહેમાન આવેલું છું 12 વાગે રૂ તમે ન રહો 12 વાગ્યા સુધી હું મહેમાન આવેલું છું રૂ ને તમે ન રહો ને આયા છે શું થાય ખબર છે આમાં બીજા દાખલ થશે એટલે ટેણીઓ બેણીઓ ની સી એ શું થશે ઈજભાઈ તેમ મારા સર પર પેલા સુરો શું થવા બરાબર શું થશે આ સાપડું પેલું આ કરીને પછી આ વળી જ ભેદ જોઈએ ને કે કટકી આગળ કર્યું છે સવરીને કર્યું છે આમ પેલે તો ઉઠીને પણ જ એને કર્યું વળી અમે બીજા આવીએ તો ચોકની ચોપર તો પણ આ કોઈને નથી આ બધું પર હેડે છે ધણી પણ લાગે જો હું ભીલોડામાં આવે છે તે તમારા મારા વચ્ચે પ્રેમ છે કે ધણી પણ થાય છે વાત ધણી પણ તો આત્મામાં રહેવાનું હોય તારે હું જેમ આવ્યો છું મહેમાન તાર તમે સમજ્યા ચોથા સમા મહેમાન આવેલા પણ મારા આ રીતની મહેમાન ગતિ છે મારે આ રીતની મહેમાન ગતિ તમારે એ રીતની મહેમાન ગતિ છે તમે પૂર્વક્રમ ખપાવા છો ને હું એ પૂર્વક્રમ ખપાવા પણ એ સમજાય આપણને માહિતી આવે તો આ બધું આ જે મનિક છે ને આ બીજા મનિકના હોય કોઈ નથી તમારે કોઈ નથી તમે તો આસક્તિ શાર ન થાય જ્ઞાનનું નામ કહેવાય કે આ મોહનભાઈ ને અને આ બેઠા છે એક ઘર ને આ નાચનું અને કોઈ નથી આ તમને જણા છે તમારે અને આત્માને આ બધાને કોઈ નથી તમને એ જ્ઞાન કહેવાય કરવું પડે ખરું તમારી ફરજો હોય તમારા માથા આવી પડેલું હોય પ્રાલબ્ધનો યોગ હોય સુકબ્બાનો હોય કે સુકમ તો છૂટું તો આવું
અને ઓળાના જેમ અલગ જણાય છે તમને કે આ તો ચો ના એમ તમારો આત્મા પરમાત્મા તમારું સ્વરૂપ જ્ઞાનીનું નામ કહેવાય કે આ જેમ પરભારું છે મોહનભાઈના આ અને તો ઓહલપુરીઓનું ઘર જણાય છે એમ તમને જ્ઞાન એ જણાય કે આ બધું પરભારું દેશના ધર્મો એ પરભારા છે પરહારા છે પરમાત્મા આમ ભરા છે આવા એને જે મોહલ છે શંકા થાય છે એ અને કે તમને કોઈની શંકા થાય છે કોઈ થાય ક્રીન શોધ નહીં તાર પ્રાલબ્ધનો યોગ પૂરો કરે એની લગરે શંકા ન કોમ છે આવા નગે અઠાને કે તારા આત્મા પરમાત્મા આત્મા પ્રાલબ્ધનો યોગ સૂકવે છે શેડું છે એના પ્રાલબ્ધનો યોગ સૂકવે છે એટલે પૈસા લીધા છે 12 મહિનાના એ દંડ ભરે છે પછી શંકા છે તમારે તો દંડ પૂરા કરી ક્યાં જવાનું છે સાપરું જ હોય તમારી હોનાની મેળા અમારે એક છોરો હતો મારા ઘેર હુવાળામાં થયું એને ઘેરે ખાડો કરી ધૂળમાં અને એક રાલી જે ઉપર ઉઠે હિયાળાની એટલે મેં કુલ્યા તું હેડ હું તને ધોઈ આલું ને ગોદરો આલું દે કે તમારે કે મને ફાવતું જ નથી કે ગમતું જ નથી ઠાકરાનો સ્વરો કે મને તમારું ઘર ગમતું જ નથી ફાવતું જ નથી તારે ઊંઘ જ નથી આવતી મને ને પેલા ખાડામાં જઈને હોઈ જાય એની ઉપર રાલી ઓડી હતી મટી સવારમાં હું ઉઠાવતા ઉઠે એ ઘર એનું માનતો હતો ને મારું ઘર આવું તું તો જો એ નહીં કોઈ મહેમાન ગતિમાં ભૂલ ખાવ મેં કહે અમે છીએ થોડા મદદના ગણાય મહેમાન છીએ ગરદણી છીએ એટલા ન ગણાય આવા એને ઘેરે મહેતાના પેલા સુરત થયો ને અમે જીનમાં હતા પેલા સુરત ઘેર ટ્રેક્ટર ચલાવ્યું હોય ને સુરત એકનો સુરત હોય ને તે પહેજું પત્રો ગોઠવેલો શું અગ્ન બધો સેટલો એકનો સુરત હોય ને તે પહેજું પત્રો ગોઠવેલો શું અગ્ન બધો સેટલો પત્રોમાં પહેજું બધો પત્રો એના પર પડે ને ટ્રેક્ટર જાય પત્રો બધો એના પર પડે એટલે અમે સુર હેણ બસ્યું હતા પછી કેનું ભગવાનનો છે મોહનભાઈ ના ના પણ ખરો મોહન ખરો ભગવાનનો છે ખરેખરો ભગવાનનો છે આમથી એમથી કહેવાનું મોહનભાઈનો છે ના કે મોહનભાઈ તો તાજીનમાં મને તો હારે એવું થયેલું મને શેન ન પડે આ તો કોઈ કહે કે આ શું થતું હે મને માય પેલી થઈ ગઈ જો વણી આ ઘેર કરેલું અમે તો જીનમાં થતી દાળ પાછું ત્યારે જો એની રક્ષા કોણ કરતું હોય અને નરસિંહ કરે છે નરસિંહ તો કાઠિયાવાડમાંથી કોણ રક્ષણ કરતું અમે ઘેર ક્યાં નાભા મારો નરસિંહ હોય બે નરસિંહ આખા પણ શિયો ખવડાવતો હતો નરસિંહને ને રાત્રિ રખવાડો શિયો કરતો હતો નરસિંહને ને કદી કદી કોક કરે પણ માતાના ઉદરમાં આ પરુમાં દેહ બનતે 9 મહિના જેડી દુર્ગંધમય કરી રક્ષણ કર્યું ભગવાન વિગ્રહ રાખો તો મેં ન પડે ભગવાન તો પહેલા છે આ બધું નથી ને દેખાય છે તમને ભગવાન તો છે આ ધરતી માતા છે બધાને ધારી છે એમાં બધાને ધારી તો ભગવાન રહ્યા છે ભગવાન તો છે જ તમને દેખાય છે નથી એ દેખાય છે પરુનું બનેલું નથી એ દેખાય છે હાલાના હેગડા જેવું ઓય જનાસોરા જેવું હાલાના હેગડા જેવું કુઠો મૂકી આવું બાવાએ જા અને તો આપણે તો આમાં લોક મૂકે આપણે સપ્તાહ હતી તારે સપ્તાહ નથી તારી એમનેમ જ પેલા બુદ્ધ બાજુ આવેલા જે આગલે દિને મને બોલાયેલા ભાગુભાઈ નું બેચેલા ને મારા ખેડા પર આ તો જીવા ના આવે છે અમે એ વાપરે છે એટલે આ હિંદુ હા મેં ઓગણાયેલા પાછું મેં શું કહેલું આ ગંગાનપુરી હતા સ્વામીજી હતા કેશવદા હતા ને બુદ્ધબાજી હતા આ 4 બાવા ને 2 મેં પોત ના બેઠેલા તે સવારમાં ઉઠીને નીકળ્યા કોઈ ન કર્યા સમાગમ બેઠેલા એક કેલ બીજો કેલ ત્રીજો કે પ્રશ્ન ઉતરી સવાર સુધી ચાલી કુકડો બોલ્યો ને બાવા તો નીકળ્યા બે ઓમ નીકળ્યા બુદ્ધજીને ઓમ નીકળ્યા ને પેલા ઓમ નીકળ્યા પછી વાઘાભાઈ કે હેડોમાં આપણે તે સા તો પેલું દૂધ હતું એ તો જાણે રાતે પી ગયા હતા બધો હવામાં દૂધ ને કે પછી અમે નીકળ્યા આ બોનકી હા બાજી શું જો છો અમે તો રો કીધા તમે તો
દેખો હા બોલ આ ગાદલો રજાયો આવું ઘર ના બધું મૂકીને બાવા જતા રહ્યા ને હા આપણને હવા મમ્મી શું કે અમારા ધરદાર ને જવું પડે ભૂખ ફાળે તો મેં કહું હો કે સબ આવી તાર પૈસા ઓ હા 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 મેં કહું કોકે આજાન હા હા આપણે વાતું હો આત્મા હોય બધા આત્મા હોય ના મેં ભાવ છે આપણે બાળક હોય એ વખત આત્મા છે અભણ હોય એ વખત આત્મા છે ભણેલું હોય એ વખત આત્મા છે માસ્ટિક થાય એ વખત આત્મા જ હોય છે સંસ્કૃતિ બધી સમજીને અભ્યાસ કરીને સર્ટિફિકેટ મેળવે છે માસ્ટિક થાય એમ આ બધામાં સત્સંગના યુગમાં નિયમિત કવર નીકળી જાય આત્મા પરમાત્મા સ્વરૂપ થાય એ પણ સ્વરૂપ એ ન થાય ત્યાં સુધી આત્મા છે જરબુદ્ધિ બહુ સ્થિતિમાં જાય પહેલાં ફરામ કરેલું આજે ભોગવશે ને આજે કઢીને આપણે જવાનું છે હર કોઈને બાઈને ભાઈને બધાને દેવને દોનને મનને બધાને તમે ગમે એવા જબરા હો તમારો આટલો નિશાન આત્માનું જ્ઞાન ન થાય ત્યાર સુધી તમારા કરેલા કર્મના ઉપર તમારે પગ દઈને આજે આત્માનું જ્ઞાન થયા પછી મન રહિત ભૂમિકા છે એ ભગવાન ન પડે એ તમારો ભગવાન બધું ને એ ન થાય ત્યારે વર્તમાન ક્રમ ખાસ જોડો ભલે બાળકો તમારો હોય તમારા હોનાના ઢગલા હોય પછી એ રહે કર્મ ભોગવવા તમારે જોવું પડે ભગવાનના રવાય જ એમ આ ગાયું છે એ ભૂમિકામાં ન જતા હોય ને ખબર ન પડે હું આ મન તમે કહો છો કે બાવજીના મન જે થતી આકુરતા એ મને ખબર છે કે આ તો થોડી છે આ ગવાઈ શકે એ તો થોડી છે પણ મને આકુરતા થાય એ વખત તમે જુઓ એ મજા આવે હું બાવજીને મળે એ વખત નહીં એટલી નહીં રહેવી બાવજી ગરોડામાં હોય ને વારે દેખો એટલી તારા અંત થઈ જાય ભાવ તારા એટલું જ રોકાઈ જાય મને એ વખત ખ્યાલ આવે કે આ વસલો રસ્તો ને શું બધું આ દહગમનું અંતર છે ગરોડાનંદ મારા વશમાં એ શું આટલો ભાવ ને વિરહ ને વેદના ને આમાં ગવાય છે આપણે એમ કે શું ગવાય છે પણ ભગવાનથી વિખૂટ કરવું જીવની ગમન એ છેલ્લા ત્રિવ્ય વૈરાગ કહેવાય આ વૈરાગ સાસડી જીવ ફરી માતાના ઉદ્રમનો આવે આ સંતની દેહધારી પરમાત્માનો જોગ મળે અને આત્માના આવા ભાવ જાગે એ આત્મા પરમાત્મા એનો સંસાર છે અને એ મર ટાળતા આવડે તો આ અવતાર ભક્તિ કરવાનું છે તપ કરવાનું આત્માદેવમાં તમે ઠરી રહો નિર્વિકલ્પ ભગવાન છે તો આ તપ કરવાનો અવતાર છે એ તપ કહેવાય તમારા મહાત્માના બધા મહાત્માના બધું એક પરમાત્માથી છે એટલે જો તમારું મન ઠરી રહે તે તપ કહેવાય આ અવતાર છે એ મથન કથનનો નથી સમજો તો હે જ છે ન સમજો તો નથી શાંતિ રાખી શુદ્ધ આસન કરો દોડી બાંધેલી નથી તમને કોઈને કોઈ લાગતું હોય વર્તમાન સુધારો બોલો જે એક બાઈને મારી નાખી હતી ને હાથમાં મસ્તક હતું બોધ પામે થઈને હું છેલ્લાધિપતિ જો વર્તમાન ફેવર્યું તો આ વાપુરુષો બ્રહ્મ પામી ગયા છે જે સજન કસાઈ જેવા પણ વર્તમાન ફેવરો હતું આ થઈ ગયેલી વાત એ થઈ વર્તમાન સુધારો તો તમારો આત્મા પરમાત્મા આ અવતારે આત્મા પરમાત્મા મજાનો અવતાર છે બોટા નાના હરિના ઘાટ કોઈ સૂક્ષ્મ ને કોઈ વૈરાગ આયા છે જવાના તો બધા જ છીએ પણ આવરણથી મેં તોડીને આત્મા પરમાત્મામાં જાય એ ધર્મનું પમેલું કહેવાય પછી તમે હોવર હોરમાં આવીશો તો હોવર હોરો ના આજે પૂરું થતું હોય તો રવાનો હતો તો કહો જ મરવાનું નથી પછી તમારે એક વાર તમારો આત્મા દેવ ભગવાન છે અમરજ્યોતિ શુદ્ધ બોધ ચૈતન્ય ગણ સ્વરૂપ આપણું સ્વરૂપ આત્માનું સ્વરૂપ પરમાત્મા છે એનું કનેક્શન કરી લો તો પછી હું બધા કોઈ લાગે વળગે આ બધામાં તમે હું બી રામ ફરું છું મારા નાના કોઈ છે નાતે નથી કોઈ લેવા દેવાય કોઈ ના આત્મા સિવાય તમારે મારે કોઈ સંબંધ નથી તમને ફાવે તો આ મેં બેઠા છીએ બેહો ને ન ફાવે તો ઘેરજો ન ફાવે એને રવાના થવું આત્મા સિવાય બીજી વાત કોઈ એક રતિએ રાખશો તો તમારા દુઃખનું કારણ છે આપણે બધા છીએ એ આત્માર્થીઓ છે આત્મા ઉપયોગી છે આત્માને પરમાત્મામાં જવાનું આવરણ ટાળવા ભેગા થાય છે
નથી દેહ ધર્યો વિષય વાસના વધારવા, નથી દેહ ધર્યો પરિગ્રહ ધારવા. ભવ સ્થિતિ વધારવા હારવા દેહ નથી, ભવ સ્થિતિ ઘટાડીને આત્માને પરમાત્મામાં જવાનો અવતાર છે. એટલે દરેક દરેક આત્માને સમજવું, પોતાને સમજવું. તમે મને સમજો, તમે આત્મા છો, તમારા સ્વરૂપને ઓળખો તો આ બધા તમારે મહેમાન ગતિ રહો. જેમ હું તમારા બિલોડા મરું છું, ઓ નન મારે કશું લાગતું ઉગતું નથી, ઓ મારે થોડું લાગે, પાણી પીવાને ખાવાને આ લાગે. તો આત્મા દેવ છે, એ દેવમાં આવો તો આ સૃષ્ટિના વિષયો છે ને તમારે કોઈ લાગવડ કરે. આવી મુક્તિ વર્તે, એ જીવન મુક્ત કહેવાય. જ્ઞાન એનું નામ કહેવાય. આ ટુવાલ છે એ જોઈને બોલું, આ ટુવાલ છે, આ મોહનભાઈ છે, આ ટેપ છે, આ મુરજીભાઈ છે, આ ભાઈ છે પૂનમભાઈ. આ જેમ ઓળખીને તું છું એમ આત્માનું જ્ઞાન થાય પછી જે બોલે ભગવાનનો આમાં જોઈને બોલે, કથન બોલે મ જોઈને બોલે, મ પરમાત્મા એને ભગવાન ન ફેરવીએ, એનું નામ જ્ઞાન કહેવાય. અને એ ન હોય તો જ્ઞાન ન કહેવાય. વાતો કરતા આવડે જ્ઞાન કહેવાતું. વાતો તો હર કોઈ કરી શકે છે. એક ટેપ રેકરે વાતો તો કરે છે. એક ટેપ રેકરનું મોક્ષ થવાનું મોક્ષ છે કે એ તો વાત કહીને સમાધિ થાય, આત્મા કહી સ્વરૂપમાં વિલીન થાય, ઘરમાં પહેરી જાય. આપણું ઘર ભગવાન છે, આત્માનું ઘર પરમાત્મા છે. એ માર્ગે જવાનો આ માર્ગ છે. ને જો એ સિવાયનું બીજું કોઈ કરવાનું હોય તો આ માર્ગથી વેગળા રહેવાનું. જે ના કોઈને તમારા આત્માને મનખાદેવના અવતારમાં જો ધોગતીના પંથ દોરી ને નેસાલોકમાં જાય એવું જીવન જીવવું હોય તો આ માર્ગથી વેગળા રહે છે. જેને એમ ફાવે એની હોય કોઈની જરૂર નથી. આહાર વિહાર બેઠક જીવન અરે એ તમારો આત્મા દેવ, એ દેવ ન હોય તો ઉજોડ છે, સૃષ્ટિ શૂન્ય છે. ભાઈ ગણો કે ભાઈ ગણો પણ દેહમાં તો એ દેવ છે. કોણ છે દેહમાં? આત્મા દેવ ન હોય તો આ તો ખાલી આ બધામાં સંબંધ છે કેનો છે? શરીરનો છે. શરીર હે આ તો મય બેઠો છે દેહ, આ તો પશુ બુદ્ધિનું. હા ગોળોનો ગોળ હેસવાર, આ ખાટલો નો ખાટલાનો ભોગવનાર. જો ખાટલાથી હું જુદો છું, તાર ગોળ આપણે ગોળ હેસવાર હોય એ ગોળાથી જુદો છે. ઘોડો એ પશુ કહેવાય છે, અશ્વાર તો એનો માલિક બેઠો છે. તારે આ તો ઘોડો છે પંચભૂતનો. હા તારા આત્મા દેવ તો સવાર છે, જ્ઞાતા દ્રષ્ટા છે, શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ. બીજું કહીએ કેટલું કર વિચાર તો પાન એવો ભગવાન છે. એ ભગવાનને તમે શરીરના ભાવમાં ખપાવો અને વર્તમાન બગાડો તો તમારે એ સહન કરવું પડશે. જે આત્મા પોતાના આત્માને મનખાદેવના અવતારમાં પોતાના આત્મા ન ઓળખે અને પરના ભાવમાં જઈને પોતાના આત્માના જોગતી લઈને જાય એ નર પશુ કહેવાય. એના આત્મા દેવ ન કહેવાય. દેવની ઉપમા ન લે. નકર તમે જુઓ નિરાહારી કાસા હુતરનો તોતણો નથી એવો આત્મા તમારામાં હાલ પ્રગટ આત્મા છે. ગોળોનું ગોરેશ્વર હોય. આ દેહના ધર્મો છે. આ ઘર છે ને આ ખાવા ને પીવા ને પહેરવાનું ઓઢવા છે, આ તો પૂર્વક્રમનું છે. આ તો પ્રારબ્ધ પૂરું થાય એલમાંથી ખાઈ મુહાઈ રહ્યો. અમારા ગામમાં હાલ એક બાઈ ને એક દાદો આ શિવાભાઈ નો કુવો ને ફઈ બે મરી ગયો. હા હા આ શિવાભાઈ બેઠા અઢી મહિના પાણી પડ્યો. આ શિવાભાઈ ની ફઈ મોટા મુનિયો ને એ આગળ ઉભા રહેવું પડે. મુનિયો એવું જ્ઞાન જો અઢી મહિના પાણી પડ્યો ને શરીર છોડ્યું અને એ દાદો તાયો અને 5 મહિના હમણાં શરીર છોડ્યું. હાલ આજે 12મું છે, કાલે 12મું છે. પણ આત્માની સમજણ તો એવી ભાઈ પ્રભુ હું જઉં કે એટલું ઓછો ઉગાડીને દિન કાઢી બાજી દનમાં 1 કિલો મારા પાસે આવું શકે. તમે 1 કિલો આવશો એ મારે 24 કલાક હારા 24 કલાક મારા હારા જોઈશે. તમારા દનમાં 1 કિલો મારા બહાર બાદ ને આમ બીજા બધાને કોઈ વાતો કરે કે હું થી બહાર જાઉં કમાર બંધ કરો એટલે આ બધા કે મૂળો બધું શેરીઓ કરે ને હું જાઉં રેગ્યુલર. હું જે વાત કરું મારો હાથ લ્યો, મારો હાથ મારા હાથમાં માલ એક ધારે જેટલું એ મોત્યોના કરોડા જેવું હું બીજા ધારે આવું ત્યાં સુધી એ પેલી ફરવા ત્યાં ઓહાણ જતા તો એની માગણી કરી હતી કે દનમાં 1 ફેરો તમારે અમારા પહાડ મેં કહું જુઓ આજ સુધીમાં મેં મારી કેચ મહેડ વાળા હતા મત મારી કેચ બહુ મહેડી
તે હું ધનભાઈ એક ફરતો તો આ હા સુતી વખત તરત હું જઈને ઉભો રહ્યો હા સુતી ગઈ કેટલી વાર પેલો માજીનો જે છૂટ્યો વહાઈ થાય જાન છૂટ્યો વહાઈ થાય મેં તે વહાઈ થાય મેં તો જાન હા દેહ છૂટ્યો ને આ બાબુ આ સાડાવાળા બાબુ તે તારા આવેલા હતા કે આપણે કે એ બધા 2-4 જણા બેઠેલા હતા જોડે મને એમને બધું હબરી આવ્યું મને એમને બધું હબરી હબ જઈને હું તો ત્યાં બાબુ ને આપણો આગળ મેળેલા હું તો એ ઉભો છે લે હરિઓમ સત્સંગ પણ આનો વગર બોલાય આ થયેલું મારે કહેવાનું હું કે મનખાદેવના અવતારનું તમે કરો તમે સમજો તમારા દેવને તમે સમજો તમારા આત્માને તમે સમજો એટલે આ બધામાં તમે અસલ ઉપર આવો નકલ ઉપર રહો તો ભક્તિ નહીં જો એ બે મરણ થશે મારા ઘરવાળા બધા દિન થઈ ગયા કે મરણ બધાનો જોયો તો પણ આવો મરણ નથી જોયો આ બે જો આ મુળુભાઈ ની અને ગયા ચીકુટીમાં એ બે ના જેવું મરણ કોઈને જોયું નથી સેવા એટલી કરી કે સરસ સેવા એમ મુનેશ્વરોની સેવા એ ના થાય એટલી સેવા કરી જો બે હાથમાં સુતી ગયા બે આગલા દાડા 2000 રૂપિયા પેલા આવાળો તો તું જો 2000 રૂપિયા લાવ એના થયેલા હાલ્યા આવડા પેલો માજી 5000 રૂપિયા કે બધું ખોટા મિલાવી બસ આમ કઈ કોઈ કરું છે કે મારે આમ કશું ઓય ને પૂછ્યું કે તમારે આમ કોઈ કરવું છે કે તમારે કરવું હોય તો કરો મારે આમ કોઈ નહીં કઈ તમારે કોઈ કરવું હોય તો કરો કશું કોઈ કરવાનું થતું એટલે એટલે તૃપ્તિ થઈ ગઈ મનનું એટલે ચિંતા આવી ગઈ એમ તમે અમે બધા છીએ ત્યાં આટલો દરિયો દોડીએ છીએ ને મોય જો ઓળ્યો રહી તો મરણ તો આવું એ બાબાને હું કમારું ગાઈને શું કહે 200 છોકરાને તો આટલું એક ટાટ નાખીને બેઠેલા હોય ફોટો આગળ મારા ફેરી તબાજના ફોટા કમર વાહીને ઘરમાં દન અતારે આટલી સુખી ભક્તિ લીધા ના છૂટીએ જો 5 મહિના અંતર 2 તારીખ એમ તમે છીએ કે આત્માઓ છીએ ભગવાનના છીએ જવાના છીએ આ તો મહેમાન ગતિ છે આ રૂપાળા દેખાય છે પણ પાયો એક નથી 3-5 પાયો નથી ને પેલો ગોડો ગણાતો એનો એક પાયો ન ગણાતો વ્યવહારનો પછી સારી પાય હરખો નીકળે બે આ ડાયા ગણાવે છે કે આ એક પાયો નથી ના પણ એક પાયો નથી સંકલ્પની સૃષ્ટિમાં ફરે ડેટ કો કુદી કુદાઈને શું કહેવાય આત્મા ધરતી ડગે પણ ન ડગે મેરું ડગે પણ જેનું મન ન ડગે આવો આત્મા અવિચર જે દેવ છે ભગવાન એ શ્રદ્ધાને વિશ્વાસ થાય પણ આ પાવા ગણા હો તો માઠું ન લગાતા મળે જો અમે છેલ્લી વખત ખબર છે આમ આવી જાય છે અમે મૂળો પીડા કે આ મૂળો પીડા એમ ખબર પડે ખરું કે બાદોભાઈ ને મૂળોભાઈ ને મોતીભાઈ ને પેલા હમ અબેસરભાઈ ને બધા ભેગા થયા છે ડોહા બધા ઊંધા જો હવડી વર્તી કરી ભગવાનમાં જોય એ પેલો ડોહો અમારે એક દાડો લડતું હતું તમને એક એકનું મેલ્યું કાઢે છે 32 મૂળો આવેલા આ ધનાલવાળા બાબુ હાલાકી કે મને કાઢી દીધા ટ્રેક્ટરમાં મને કાઢી દીધો કે છેતરી ને એવો બુટ્ટો ઉભો કર્યો કે પોની માની મતી ઉભી કરી આ જુઓ મતી સેવી ઉકલે છે પણ મર્દનો વખોણ મહોણી ખરી વાત છે એમ છેલ્લા વખત છે તમે કમી તમારી વર્તી આત્માદેવ ભગવાનમાં જોડીને પછી જો બધું કામ તમે કર્યું દુનિયાનું એ બધું ખરું પણ આટલું ન કરો તો બધા ગોડા ગણા હો જુઓ એ બાબો શું કરે બાબા હાથ પડતા થઈ જાઓ ધનાલવાળા બાબાના હાથે તમે એને પેલા વાત કરી હતી કે હું વાત તો નહીં કહ્યું મને એકમાં એ તો સોર હોય ને સોર એમાં તર્ક વધારે હોય એમ સોર હોય એમાં તર્ક વધારે હોય સોર હોય ને 4 વર્ષો હોય એમ આ તો તર્ક કરતા કિલો છે વાજ્જો જેવો આ શેર વાળો છે વાજ્જો જેવો છે તર્ક જ કરે આશીર્વાદ નો ઉભો ન રહે આશા પાયા વખોડ કરેલો છે એટલે તો એમ કોક થઈ ગયા પાયો જો પાયામાં મથામાં કેટલા છે પડી છે કરો ને મૂળા આ મોડા ફરત તમારી ખબર છે હા અમારા બધા પૂછાતા અમારા પ્રજ્ઞામાં
એટલા હું વધારે જોરદાર પૂછું. હે શું લાભ? બીજા સો ગુથો બનાવી ભગવાનના માર્ગે નહીં જવા, ભગવાનના માર્ગે નહીં જવા. હું પ્રશ્ન ગુથો બનાવી કિલો કરું આત્મા ભગવાનમાં મળાવી જવાનું. તો મને કાઠું તો લાગતું મન વાળો દિવસે તો કાઠું તો લાગે. કેવું પડે તો કેવું પડે. હું અહીંયા ઓછું કા પાછું બાબાના જેવું ના કે આટલા મને કોઈ કેવું તો કેવું છે. તમે જાણો કે મને કોક થઈ ગયું છે પણ ઠીક કર્યું નથી. તમે મેં એક વાત લખી રાખો, મહામંત્ર કે આપણા આત્માઓ છે અને પરમાત્માના છે. વધારે ભક્તિ ન કરવી હોય તો એક જ વાત લખો. કૃપાળદેવ તેમ કહે છે, સર્વ આત્મામાં સમ દ્રષ્ટિ દો, આ વસન હૃદય લખો. આત્મા તારો શીઘ્ર એનો ઓળખો. ન ઓળખો તો આપણા આત્માઓ છે. શરીર નાવ પરનો નાશન પણ આપણે બધા આત્માઓ છે અને પરમાત્માના છે. ઉધ્રો લોકમાં જવાયા છે, નેસા લોકમાં જવા નથી. આ સ્વભાવ શુદ્ધ રાખો, સમજણ રાખો. અને મુહમ્મદ ન બદલો. અવસ્થા થાય તો ડોહા થાય, મુહમ્મદ ન બદલે. કાઠું તો લાગે પણ ડોહા શું કરે સ્વથમ બુદ્ધિ તો વિશાળ છે. અક્કલ છે, બુદ્ધિ નથી. બુદ્ધિ હોય અત્યારે જો એક વિકલ્પ થાય પણ આત્મા ભગવાન છે એ મને બાયણે હવા આવે સી ટેમ કાર કરી. આવા ડોહા શિલાસન પર બેઠા છે એ ડોહાના આત્મા સુકાય. આત્મા સુકે તો રહ્યું. તમારા હાથમાં મૂડી કે માલ શું છે? તમારો ઝરહર જ્યોતિ ચેતન આત્મા છે. એ આત્મા બોલ્યા તો પાહા હું રહ્યું. તમે શેયા ગોખમાં જઈને પહેરશો. ઈશ્વર સાક્ષી આ વાત કીધી. મૂળુભાઈ ને કુદરીમાં એ બેનું મોત જોઈ અને મારું મન દીમતી ગયા કે આ શિયા પ્રકારના આત્મા ભાઈ પરબુરા. મને એમ થાય છે કે આ શિયા પ્રકારના આત્મા બિલકુલ કમાઈ વાળા એનું જીવન. છેલ્લી ખબર પડી બધાને છેલ્લી ખબર પડી આટલા છૂટી પડતી વાળા. જો એના હરખા દાળ પરિસરી છોડે મોટા મુનિઓના વાર લાગે. આ કલિકારના તારા હરખા દાળ ઉપર આવીને આ ડોહો થઈ અને 8 દાડા કોઈ ન લીધું. પણ એક વિકલ્પ ને બીજો અરે ને લહકું ને પાછું એક કહવું ને તો એક લહકું ને ભાઈ પાછા ઓશ હું જાઉં કે બધાને હમ તો ખાધું ને હું જોઈ ઓમ એવી ઓશ ઉગાડી અને વૈરાગ વાળી વર્તી આમ છું વૈશાખ બેનમાં એક છે અમારા પાસે. આટલું માગું એટલું કહી ને બીજા બધા વાતો કરી કે બાયને તો કોઈ ક્યાંક મને ઓળખો તો ક્યાંક શાન ના ઓળખ બાયને એટલે પેલા કાઠું લાગે. વર્તી જાળવવા તો એ વિવેક હતું, રાગ નતું. કમાડ કહેવા જો બાયને જઈને બેહો બધા બીજા વાતો કરતા હોય મશીનોની ખેતીની ક્યાંક ઘેર છો. પણ તમારે ન રવાય હોય ને આ મહેમાન આવેલા કે શિવન પર બોને આપણા આ શિવો બની કી કે મારે ઘેર જશું કી કરશો ન સાલે બનશો તો આટલી ગત નથી થઈ. નિષ્ફળતા નિર્મળ દશા ભાવ શુદ્ધિ એમ તમે એમ એ બધા આત્માઓ છે. તમારા આત્મા ઉપર તો આ તો નાવ છે ઉપર ભારો છે નતો લીધો છે મૂકી દેવાનો છે. આ પૂનમભાઈના ઘેરાયા આ મકાન આપણે બેહવા લીધું આ ખાટલો આ બધું સાધન આમ ઉઠી જવાના છે. ત્યારે તમે એમાં દેહ ધારણ કર્યા છે તો આવા છે પર ભરા તમે તો આત્માઓ છો ભગવાનના છો અમરલોકના રહેવાસી અંશો છો અજર અમર આત્માઓ છો. તો આત્મા વિસર્જન કર્યો ગોળ હોય અને ગોરેશ્વર હોય. ગોળાની કિંમત છે એટલી ગોરેશ્વરની કિંમત છે. ગોળ હો અને ગોરેશ્વર આ શરીર તો નર પશુ કહેવાય. પશુ બુદ્ધિથી આ તો બનેલું પંચભૂતનું આ શરીર બન્યું છે પંચભૂતનું છે. આ તો પશુ કહેવાય. તારા આત્માદેવ તો જ્ઞાતા દ્રશ્ય કહેવાય દેવાદી દેવ કહેવાય. તું સો મોક્ષ સ્વરૂપ સેવા આત્મા પરમાત્મા સ્વરૂપ જ્ઞાતા દ્રષ્ટા ભગવાન આ બધું બાદ કરતો આ બાજ જોઈએ આત્મા સ્વરૂપ. આત્મા સતત ચૈતન્યમય સર્વભાસ રહિત જેથી કેવળ પશુ જેવા થઈને ફરેવા ઢોર જેવા બેગમ બુદ્ધિહીન
હે આ પરુણા દેહનો મોહ કરી પેલો જેમ દારૂડિયો બે ભણ થઈ અને બોલે લલ્લુસા વાળે એમ બે ભણ અવસ્થામાં જીવને મનખાદેવ કહેવાય. મનખાદેવ તો મૃત્યુ સ્વપ્ન ઝરહર જ્યોતિ નિર્વિકલ્પ જ્ઞાતા દ્રષ્ટા સત ચૈતન્યમય આત્માઓ છે ન અમરલોક માટા આવેલા છે. કર્મ ખપાઈ હંસ જેમ ઉડી જાય સારો કરીને એ મનુષ્ય અવતારમાં પૂર્વનો પ્રારબ્ધનો કર્મ છે ખપાઈ ને આત્મા પરમાત્મા ઉગવાનો. આપણે મરવાનું છે મળવાનું હોય. હેમાં મળવાનું હોય કે આત્માને પરમાત્મા મળવાનું હોય. તમને કાઠું તો પડતું તમને કાઠું તો પડતું હોય. મારા મૂળો તો પૈસા ઘણા ડાયા છું એવું કરવા સેવી તમારા હિતની વાત બોલો. આજથી મૂકી દેવું છે જડ મેલો બીજો સંકલ્પ ન કરવો એવું હું તો નહીં કરવા પછી તમે વિચાર કરો છો તમે એટલી તાકાત તમે ન થવા દો તો થાય. ઓછી ઉઠીને ન જવું ન જવાય. આવો દ્રઢ સંકલ્પ હે મજબૂત મન કરીએ ત્યારે તમે લાલા આત્મા આત્મા પરમાત્મા પરમાત્મા કરો છો. હું ભજો છું એ એક તો લગત તો દેહો આ રૂપ થઈ જવાના પુત્રને કાગડો ફેદી છે આમાં તો કોઈનો નીકળે. આ તો પરધ્રમ છે. આ તો મૂકીને જવાનું છે તમારે મારા બધાને કે ને આ તમારા હાથની વાતો કરું છું કે આ તો પરધ્રમ છે. મારો આત્મા દેવ અનંત ચૂતીનો ભગવાન છે. એવું ત્રણેય કારમ એક હોય ત્રણ કારમ પરમાર્થનો પંથ ક્રીડેથી પરમાર્થ મુક્તિ વ્યવહાર સમય. તમે અમે બધા બનાવટી જો ભક્તિ કર્યો ભક્તિ બગાડ્યો. ભક્તિ કરવી હોય તો ચોક્કસપણે રહો. થોડી કરો વધારાની થાય પછી થાય. ભાવ શુદ્ધ કરો વર્તમાન સુધારો. અરે તમે એનો ડગર કોણ ડગાવ્યો છે? એક ધ્રુવ હતો પ્રહલાદ હતો બાળકો હતો ડગાય ની કે મીરો ન ડગી ડગાય નહીં. હરિચંદ્ર ન ડગ્યો શિબી રાધા ન ડગ્યો સતવ્રત રાધા ન ડગ્યો ડગાય. ગંગા સતી એવું કહે છે મેરું ડગે પર જેનો મન ન ડગે ભલે ભાગ્યું. ડગવાનું શું કરવાનું? હું નાખી દઉં છું સદ ધ્રુવ છે. જો સો તો ઠરો સમજો અને છૂટા થઈ ગયો. આજે ભાઈ નવા બેઠા છીએ તો આ બધું આડે કરી શકો અને આપણે કોઈ નહીં. કારણ તમે શરીરમાં રહો સંસારમાં રહો તો આત્મામાં. શરીર સંસારમાં રહે તમારો આત્મા પરમાત્મા. આત્મામાં રહો અને પરમાત્મા હાથ કરે છે. જીવન મુક્ત કહેવાય. જો હું બેઠા બેઠા લુસાવાડ હો તો રખડતા થઈ જવાના. એ 84 નો માર્ગ કહેવાય. સંકલ્પ અને વિકલ્પ જો પરના કરતો હોય આત્મા શું જાય? બહુ સ્થિતિમાં જાય. તારે સંકલ્પ અને વિકલ્પ આત્માદેવ ભગવાનમાં હમાઈ જાય. શાંતિ સ્વરૂપે સમા એવા નિગમનો પંથ બહુ અંતનો ઉપાય. કુવાની સોયા કુવામાં હમાઈ જાય. એમ તમારા આવે તેમ સ્વભાવમાં મન સ્વરૂપ જાય સમય. તમારા સ્વભાવમાં આવો તો આ મનના સંકલ્પ વિકલ્પ મટી જાય. શાંતિ ક્ષમા સંતોષ અને શાંતિ. ક્ષમા સંતોષ અને શાંતિ અહંતા મમતા નહીં થાય. મહેમાન જેવા ખડખડિયા ના રહ્યું જેવા આપણે બેઠા છીએ. પછી ક્રિયા હોય કરો. તમારા મારફત કોઈ ક્રિયા હોય તો ક્રિયા બજાવો. આત્મા મરો. હા ભગવાનની સૃષ્ટિ છે એનું દેહધારી પુરુષથી ફારફે થાય. ભગવાન કોઈ ન લાવતા. કૂતરોમાં જઈએ જ્યાં મનારામાં જઈએ ગધારામાં જઈએ જ્યાં દેહધારી પૂર્ણ પુરુષતા બોધથી પરિવર્તન થાય. કે જો આ રસ્તો તારો નથી આ બોલે તો પૂર્વ તારો અમુક ક્રમ બંધાશે ભોગ બતાડતું પડે. આવું ક્રમ કરે દુભે તો તારા પૂર્વ ક્રમ ભોગ બાજવું પડે. જોઈને કે વાળવા જવું પડે. ઓનાથી કપટ કરે તો તારે મુગા મુઢા બરજા થઈને સહન કરવું પડે. અમે નકલી તો આપણા સંસાર દ્વારા કે આત્માઓ છે જો બાળને કોઈ છે હવે ને ઉઠવા પાથરવા જતી છે. આ દેહ છે તમે એમ સમજો કે જો બહારથી ત્યાગ કરે મુક્તિ થઈ જતી હોય પણ આત્મા છે પરમાત્મા હાથી એકાગ્ર મન મટી જાય. આત્મા છે એ પરમાત્મામાં લાગ્યા. આ ચિત્ત છે એ સતચિત આનંદ ભગવાન કહેવાય છે એમાં લાગ્યા. સુરતા સુરતાઓ લાગી જેની ભ્રમણાઓ ભાગી. સુરતા લાગી સંત પહેલા આદમી. એમાં આત્મા હોય એનું મન શાંત થાય
અને આ શુદ્ધતા પરમભક્તની શુદ્ધતા પરમાત્મા નિર્વિકલ્પ તાણ સાધુતા પૂરી. દેહથી મુક્ત થયા પણ મનથી મુકાઈ જાય. એ ફરી અવતારનો ધારણ કર્યો. પરમાત્મા હાથી વ્યવહાર થાય એને માગવાનો ને કરવું પડે. એના સુરતા જે પરમાત્મા છે ત્રણ લોકનું નાથ એના હાથી સુરતા હન થાય એ પરમાત્મા બંધ છે. નિર્વિકલ્પ થઈ જાય. એ ત્યાગનો મૂળ સિદ્ધાંત. પણ બહારનો ત્યાગ કરી અને અંતરમાં જે મૂળ વર્તી વળીને આત્માદેવ ભગવાનને પરમાત્મા હાથી ન લાગી, ચિત્ત સત સ્વરૂપમાં ન લાગ્યું તો બસ મન આ બીજાનું જોઈ જોઈને બાયણે અમારા જેવો ત્યાગી તમે ગણતા હો. કોઈ નથી ઘેર કોઈ નથી. બરાબર? ત્યાગી એમ ત્યાગ ન હોય. બહારથી ત્યાગ થાય અમૂળાબીને કોઈ નથી. બહારથી ત્યાગ થાય પણ મન છે એ આત્મા પરમાત્મા મળે. પર પ્રસંગોથી મુકાઈ અને સ્વભાવમાં આવી મનની ચિંતા થઈને આત્મા જોઈ એ ખરું થાય. વિતરાગ સુરતાયો લાગી જેની ભ્રમણાયો ભાગી, સુરતા લાગી એક સંતે લાગી. એક પરમાત્માના બીજું કશો ન દેખાય. રોમ રોમ ને રગડ. આ ત્યાગનો મૂળ સિદ્ધાંત આ હોય ને આ બધું કરવાનું મૂળ કારણ આ તમારામાં બાળાઓ જે ત્યાગલી છે નેની નેની બાળકીઓ પણ પેલો આત્માબોધ પરિણામો ન હોય એટલે બાર નિવાસના ઉભી રહે. અમે ત્યોજા થયા વણિયામાં તે માતાઓથી બે ત્યાગ વાળા મુનિ ગેણિયા મુનિ અમે આત્માની વાતો કરવા મળી એટલે કીકા મેં તો હું શું શું જ્ઞાન કોઈ ન સમજ્યા આમ અંદર કી ભક્તિ ભજન કહો ત્યાગ. મેં કહું તમારા જેટલો મેં ત્યાગ કર્યો હોત તો કૃપાળ દેને અરુભરું વાતો કરું. બસ તો એ પેલો થયો મેં કહું એ બહારનો બધો ત્યાગ કરીને હું કરે બેસી રહ્યો ખખડાવે છે બરોબર આ ભાઈને હાથી તમારા હાથી એટલે ટેપસ હોય. મેં કહું તમે બહારનો બધો ત્યાગ કર્યો અમે તમારા આત્મા અને પરમાત્મા તમારો આત્મા પરમાત્મામાં લાગો છો. તમારા હું શું સચ તમે ઘનની જે વાત ન સમજો તે પછતો પાછા બધા વિચારમાં પડી ગયા. અત્યારે આપણે છીએ શું કરવાનું? આ બધા છીએ આપણા ડોહાના શું કરવાનું? આત્મા પરમાત્મામાં ચિત્ત કરો. પરમાત્માથી જીવો, ભગવાનથી જીવો. લેતી દેતી વ્યવહાર કરો પણ આત્માની દોર તો પરમાત્મામાં રહો. તો આ બધામાં તમને અમીમય કરે. દરિયા જેવું સમુદ્ર જેવું મને સ્ફાટિક મણી જેવો આત્મા મુગર મયદેવ જે ખાના બધા મંદિર મુક્તિ વર્તાય. મરાશેડી મુક્તિ ન મળે. મરાશેડી મુક્તિ ન મળે. આત્માનું જ્ઞાન થાય એટલે ત્યાં પરમાનંદ મુક્ત વર્તે. કરવાના બદલા બંધાઈ પડ્યો. તમે ભજન ગાતા આવડે કે વાતો કરતા આવડે પણ વર્તી નિર્મળ કરતા શીખજો. ન કે સૂટવાના બદલા બંધાઈ જવું. આ વાતો છે અટપટી સટપટ લખને કોઈ મનની જો ખટપટ મટે તો ઝટપટ દર્શન હોય. જો મનની ખટપટ છે એ જો અંતરમાં શાંતિ નહીં રાખો, હૃદયનો જે રોમ છે એ જાગૃત નહીં કરો તો બાર નિભક્તિ તો વરહાત આવ્યો અને સાધનમાં હુકાઈ જાય. બેનું થાય જમીન અને માવઠું થાય, વૃષ્ટિ થાય અને પાછી ઉડી જાય. એ બાર નિભક્તિ છે એ હીખ્યું મોભળ્યું સળવા ફૂક કહ્યું છે પણ મળ્યો ભીતરનો દેવ છે હૃદયમાં રોમ આત્મા ભગવાન અમરજ્યોતિ તમારામાં આત્મા પ્રાણી માત્રમાં આત્મા અને આ બધું એ પરમાત્માની સત્તા થઈ છે. એવા આત્માઓ છીએ આપણે. જોન હોય અને વરને ભૂલી જાવ જોન કેને કરે ઉતરે? જમણ કુણ હાલે? ત્યારે તે બધા ભક્તિ કરો. અરે રે ભગવાન વિહારા તમે જેની ભક્તિ કરો. આ બધાના ધણી આપણા પરમપિતા પરમાત્મા એ પરમાત્માના આ જીવ છે બધા ના આ તત્વો બધો એક પરમાત્માનો છે. આ ભાવ નહીં કરો તો મનની સૃષ્ટિનો વિમન નહીં કરે. હું ને મારું એ ગઠ નહીં છૂટે તો ભક્તિમાં વિક્ષેપ પ્રવાહનો ભક્તિ ન ફળવાન થાય. ભક્તિ કરનાર જે આત્મા હોય એ આત્માના મોટામાં મોટું આ બધા વિશ્વના ધણી એક પરમાત્મા છે. આ ભાવ નહીં કરવામાં આવે તો મનમાં શાંતિ નહીં આવે. એક ખેડૂત હોય છે આપણે જે એના ધણી બીજો હોય છે પછી રાત દિન મજૂરી કરે છે પણ એ મજૂરી મારતી નથી. કારણ જો તમારામાં થાય એવા ત્રિલોકપતિ પરમાત્મા ધારવામાં નહીં આવો બધાના ધણી ભગવાન છે એવો ભાવ નહીં કરવામાં આવે
ત્યાં સુધી જીવનમાં શાંતિ નહીં આવે. હું હોય એને સપને સુખ ન હોય. હુંથી કરતા ભોગતા થાય છે. કરતા ભોગતા થાય છે એટલેથી કર્મ લાગુ છું છે આપણને. આખા 84 ફેરમાં ફેરવે છે. ભક્તિ કરનાર આત્મા, દરેક આત્માના આ વિચાર કરવાનો છે કે તું કોણ છે અને તું કેનો છે. તું ઊન મારું કરીને બધું અપનાવે છે, પણ તું કેનો છે. અને જો તને તારો ખ્યાલ આવે કે તું આત્મા છે, ચેતન, જ્ઞાતા, દ્રષ્ટા, તો એ કેનો છે? એ તો ભગવાનનો છે. તારે તું આત્મા છે અને તું તો ભગવાનનો છે. ભગવાન તારા છે, તું ભગવાનનો છે. તારા આ પર પદાર્થ છે ને તારા કોઈ લાગે વગર નહીં. આ તો પરક્રમ છે. જેમ શેડું આપે ઘેર કોમ કરે એ જમીન, બરજા ને શેડું ને બધું ધન માલ પાક ને એ બધા નહીં ને હું એને પગાર ન ગણી છે. તારે આપણે બધા પગારિયા તો છીએ, બે દિનના મહેમાન છીએ, ભાડુતી ઘરમાં વાયેલા છીએ. ધણી ન થતા ધણી ભગવાનને ધારો. જો તમે ધણી પણ કરતા હો તો તપાસી જુઓ તમારા હાથમાં શું સત્તા છે. આ બધી વસ્તુ છે એ જવા માંગે તો શું તમે કરો? નેત્રનો પ્રકાશ જાય તો તમારા હાથમાં કોઈ સત્તા છે? જો એ સત્તા છે, પ્રસાણ છે કે આત્મા દેવ ભગવાન બધામાં સર્વજ્ઞ છે એ જ્ઞાન થાય ત્યાર પછી બધાનો ધણી થાય. ત્યાર સુધી દાસ ભાવ ભક્તિ જો હું દાસત્વ આલો અને આ બધામાં પરમાત્માની પૂજા કરવાનો ભાવ કરો. જો આપણા માથા આગળના પુરુષ હતા એને કરી બતાવ્યું. તુલસીદાસ હતા એને આ ભાવ આપણને બતાવ્યો. રોમના ભાઈ ભરત હતા એને આ માર્ગ બતાવ્યો. આ વિશ્વના ધણી તો રોમ છે. જો એની માતાનું વસન હતું, પિતાનું વસન હતું, ગુરુનું વસન હતું અને રોમે કહ્યું હતું ગાદી બેહવાનું. પણ ભરત મુહારમાં જા થા અને એ આયા એ વખત પિતાનો દેહ છૂટી જતો. જો દશરથ એટલે કઈ બીજો કોઈ ન ગણતા, અનન્ય ભક્તિ હતી. રોમના રહી હતી જ નહીં. રોમનો વિયોગ થયો તરત પણ છૂટી જાય. દશરથે તો મહાન ભક્ત હતા તો ભગવાનથી જ જીવનાર. રોમનો વિયોગ થયો એ વખત પણ છૂટી ગયો. ત્યારે ભરત, રોમના ભાઈ ભરત આયા અને એને બધે કહ્યું કે આ ગાદી આપને અર્પણ કરી છે, આ ગાદી તમારે વ્યવહાર છે. એ વખત પછી આ ભરત આ વિશ્વના ધણી રોમ કે ભરત, આ વિશ્વના ધણી એ રોમ કે ભરત. ત્યારે બધા મુંદ્ર વશિષ્ઠ ગુરુ બધા માતા આખી અયોધ્યાના વાસી બધા ભક્ત હતા. ઓછી કોટીના આત્માઓ હતા, જનક ને બધા હતા. પણ આ પ્રશ્ન આવેલું મારા બધા એ હિસાબ તો કોના ધણી તો રોમ. કારણ કે ભરત સિયાદનનો ધણી, ભરત ગાદી ન બેહાડી. અમે આપણે બધા રોમના પાસે જઈએ અને એની પાદુકાઓ આલે તો પાદુકાઓ મૂકીને દાસ પણ વહીવટું કરું. જો આ આગલા પુરુષોનો પરમો જેના હૃદયમાં ભક્તિ આવી છે એ સેવા ભક્તો હોય છે. રોમ ને ભરત એક દશામાં હતા. અનન્ય દાસત્વ ભાવ રોમથી જીવનાર ભરત. રોમના પાસે જા, રોમને કીધા આપ પધારો, ગાદી આપની છે ને આપને વહીવટ કરવું પડે. પછી રોમ કી કે આપણા પિતાનું વસન છે કે ગાદી નો વહીવટ આપણે કરવાનો છે, ગાદી તમારી છે. વસનના બંધનમાં હું આવ્યો. પણ કે હું આપને એક પ્રશ્ન પૂછું છું કે આ વિશ્વના ધણી રોમ કે ભરત? પછી રોમ ગુંજરાય કે વિશ્વના ધણી રોમ રોમ ને રગ રગમાં તો રોમ રમેલા છે, ભરત રમેલા છે. ભરત ભક્તિ માર્ગ પર હતા, સર્વજ્ઞ હતા અને રોમ સર્વજ્ઞ હતા. બધાના ધણી જો જુઓ તો બધા રોમ. જો રે જુઓ તો હરી હરી આકાશમાં પાતાળમાં ત્રણે લોકમાં, દેવલોકમાં, ઇન્દ્રલોકમાં, પાતાળલોકમાં જો જુઓ રોમ રોમ ને રગ રગમાં રોમ. બસ આ વ્રત કી છે તો હું આપણે મૂન રાખવા નથી કહેતો, પણ આપની આજ્ઞા હોય તો પાદુકાઓ આલો, પાદુકાઓ મૂકીને હું દાસ પણ વહીવટ કરું. બસ 14 વર્ષ જ વહીવટ કરવાનો. 14 વર્ષમાં એક દિન વધારે જાય તો વ્રતના પ્રાણ છૂટી જવાનું. જો આ મુદત 14 વર્ષ વહીવટ કર્યો પણ ચિત્ત હેમાં પડેલું છે, રોમમાં પડેલું, પરમાત્મામાં પડેલું. ત્યારે મુક્ત દશા વ્રત કર્યું.
રોમના ભાઈ ભરત અયોધ્યાની ગાદી પર ચિત્રોમાં પડ્યું તો એક દન ફાળકે થયા તો રોમના ભરતના પ્રાણ છૂટી જાય. આટલા રોમ બંધાણા તાળવી વખતે એમ આપણે ખોટું ધણી આપો કરીએ. તમે સ્વરૂપમાં જો હો ને ભગવંત હોય તમને શીખવણ નહીં દેવી પડે. મહાવીર થયા, રામચંદ્ર થયા, કૃષ્ણ થયા, નિમિનાથ થયા, આ બધા આગળ તીર્થંકરો સિદ્ધ પુરુષો થઈ ગયા, ઋષભદેવની થઈ ગયા. એ દશામાં શીખવણ દેવાની નથી. પણ જ્યાં સુધી એ દશા પ્રગટી નથી ત્યાં સુધી હું ભગવંત હો તો એના જેવું ઝેરે કરે. હું અહંકાર જો ભગવાન માનતો થાય એ આત્માના ઝેર દીધા જેવું એક ઝેર નથી. એના સમાન અધોગતિ નથી. પણ આત્મા શું છે? અહંકાર નું કવર તૂટી જાય, હું મટી જાય. આ મરીને જીવે આત્મા થાય. હું મરી જાય આ જેને પરમાર્થ પ્રાપ્ત થયેલો કહેવાય. અહંકાર મરી જાય. આ રોમનાભાઈ ભરત હતા એ પરમાત્મા થવાનો ચિહ્ન છું. હું મરી ગયું છું. આ કૃપાળદેવ વાણી બોલ્યા છે કે પ્રાણી માત્રના દાંત છે. એ શું છે? પરમાત્મા થવાનું લક્ષણ છે. ભક્તિના ભાવ પેલા પરિપૂર્ણ અવસ્થા નથી. તાર તુલસીદાસ નો વાક્ય તમે જુઓ તો તુલસીદાસ ભગવાનના દાસોના 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 દાસ 100 ફેરા દાસત્વ કર્યું. આનું કારણ એ પરમાત્મા પદ પ્રાપ્ત કરવાના. આગળ ભાવીમાં પરિણામ છે કે હું મરી ગયેલું છે. તુલસીદાસ મતિમંદ કહ્યું છે. તમે કઈ જુઓ છો? હું મતિમંદ છું. મોનાડવાઈ તારે પેલાના હું મરી ગયું છું. હું દાસત્વ આલી અને પરમાત્મા પાહા ભગવાન. સંસારમાં રહીને ભક્તિ કરવી હોય તો સાવલ થો. ઘસર પસર કી ગોળી અડધા તેલ ના પાણી રાખ્યો જીવન બગાડો તો રહે તો એના આ હું મરી ગયું છું. દમયંતી તો એને હું મરી ગયું. નળના ઘેર દમયંતી તો એને હું મરી ગયું. તારામતીને હું મરી ગયું. લોહેણને હું મરી ગયું. પછી મરીને જીવન હતું. મરીને જીવ તેનો દેશ એવો દોડો નામ સમાન નહીં નાણો. નિરાત સદગુરુ કોમ તેનું કહીએ, નિરાત સદગુરુ કોમ તેનું કહીએ. દાસને જોયા તું જાણું નંદથી સુગરાનું શુભ શુભકોનું. આ આગલા પુરુષે પ્રમાણ છે. તો આપણે ઊંડમાં આની જે ગ્રંથિ થઈ છે એટલે આપણે 84 અનુભવ સકરમાં કરીએ છીએ. ભક્તિ કરનાર આત્મા હોય એ બધા આત્મા ભાવ કરે એનું હું ગળી જાય. આત્મામાં અહંકાર હોય જ નહીં. તમારામાં આત્મા દેવ છે એમાં 3 કાળમાં અહંકાર ન હોય. કોઈ એમ કે હોય જ ને પાણીમાં દેવતા હોય આત્મામાં અહંકાર હોય જ ના. બાવજીનું વાક્ય આ હો આત્મા આપણા પાસે ના. આત્માનું સ્વરૂપ ભગવાન છે. જળમાં હુકી દૂર હોય એ બાવજીનું વાક્ય કે ન હોય. આત્મામાં અહંકાર ન હોય. તમે આત્મા છે એ જો ત્યારે હું નતો. એક તુલસી લખ્યું છે કે જબ મેં થા તો ભગવાન નતા અને અમે ભગવાન છે હું નથી. ફળવા જતો તું રેખો હોય બીજો નથી બોલતો. તો એવા પરિબ્રહ્મ પરમાત્મા યાદ કરો. ભગવાન આ બધાના ધણી આપણે ભગવાનના દાસ છીએ. એના આ બધા જીવ છે, એના તત્વો છે, એને અર્પણ કરો તો પરમાર્થ પ્રાપ્ત થાય. પરમાર્થ પ્રાપ્ત નહીં થાય ત્યાં સુધી અસંગતા સપનામાં આવવાની નથી. અહંકારથી ત્યાગ કરેલો ત્યાગ નથી. બાવા અહંકારથી ત્યાગ કરીને ઘણા ફરે છે પણ આત્માનું જ્ઞાન થતું નથી. શું કે મોયલી ચાટી ઉભી છે. અહંકારમાં ઇન્દ્રિય ક્રમ શરીર નો ભાવ દેહાધ્યાસ. તારે ત્યાગ ક્યાંનો ફળવાનું થાય છે કે સત્સંગના યુગમાં રહી અને નિર્મળ થાય. અહંકાર જેનો મરી જાય પરમાર્થ પ્રાપ્ત થાય એને ન લાગે વળગતું. ફાટી મળી ગયો આત્મા. મારામાં આત્મા, તમારામાં આત્મા, બધાના ધડી પરમાત્મા. મારામાં આત્મા, તમારા બધામાં આત્મા અને આપણા પરમપિતા પરમાત્મા. આત્મામાં આવે પરમાત્માનું ધાવન કરે. તમે આત્મામાં નહીં આવો તો પરમાત્માનું ચિત્વ નહીં થાય. આ બધા ઉપર તમને ધણી આપવો વર્તે છે. બોલો તમે સીટી છૂટા થાવ.
આ હું શું કે હું આવ્યો છું પણ મારું ઘર બુદ્ધમજી છે અને મારે કોઈ નથી તાર હું છૂટું છું. પણ જે આ ગરદણી છે અને છૂટા થવું હોય તો બીજી કેડ છે એને જેમ મારા વ્યવહારિક જ્ઞાન છે એ જો મને છૂટા કરે શકે તારા ગરદણીઓને છૂટું થવું હોય તો આ બધા આદરણી પૂર્ણ પુરુષ પરમાત્મા ભગવાન આ ઋષિ નોકર છે આગળમાં આ દ્વાર મળેલા છે પુરુષા બધા નોકરી આપે છે ભાળુતી આ ભાવ જાણે રહે ત્યારે મન બેઠા વિરક્તિ રહેશે એવી આ વિભક્તિ જેના હૃદયમાં આવે એની વિરક્તિ રહે. આ વિભક્તિ ન આવતા હોય વિરક્તિ ન રહે, ત્યાગ ન રહે. કેવું કે જેમ હું બેઠો છું આ બધા ઉપર અને મારા નાના કોઈ નથી, આ વ્યવહારિક મને સમજણી જેમ કોઈ નથી, મારું ઘર તો દેખાય છે એમાં ગરદણી છે એ અનુસાર હોય મુક્તિ વર્તે કે મોથા હાથ ધરનાર પૂર્ણ પુરુષ પરમાત્મા સ્વરૂપ ભગવાન જેમ બળીને ઘેર વમનાયા હતા એવા દેહધારી પરમાત્મા જેને મળ્યા હોય એ પુરુષ પર જેનું આ વિભક્તિનું દોન દીધેલું હોય તનના મનના અને ધનના આ ત્રણ ભાવ અર્પણ કરેલા હોય એ પુરુષની મુક્તિ વર્તે, નહીં તો એ સિવાય મુક્તિ ન વર્તે. તાણે માતાઓને પેણા શેરી બાપાના આગળથી મુક્તિ વર્તે છે. પેણા પેલા મુક્તિ વર્તે કુંવારી દીકરી બાપાના આગળથી છૂટું જણાય ને પેણા શેરી ધણી આપો લાગે ના લાગે. તાર જેમ દેહધારી પરમાત્માનો જોગ મળે અને તનના મનના અને ધનના ત્રણ તાપથી મુક્ત થાય તારા આ વિરક્તિ વર્તે એ ભક્તિનું દોન કહેવાય. પેલું કન્યાદાન કહેવાય. તાર દેહધારી પરમાત્માનો યોગ કે ને જનકને ભક્તિનું દોન આલ્યું હતું અષ્ટાવક્ર તાર મુક્તિ વર્તા દીધી. તાર સુખદેવને જનક દોન આલ્યું તાર મુક્તિ વર્તા દીધી. તાર સુખદેવે પરીક્ષિતનું દોન આલ્યું તાર આ બધામાંની મુક્તિ વર્તા છે. કારણ કે મેં બધા અહમ મમત્વ ને ભાઈ ટાઢું પાડવું પડે. તમે આત્માઓ છો અને ભગવાનના છો, ભગવાનનું છે અને તમે ધણી થાશો. આ ધણી આપો તો બદલવું પડે. જેમ હું આવ્યો ને મારું વતન ભૂલી જાઉં ને આ ઘરનું હું ધણી થઈ જાઉં તો દોન કેવું લાગે કે આ બે ઘડી બેહવા અને ઘેરમાં પહેવા દીધો એલા બથાઈ પડ્યો તો સજા ન કરાવો? હા, સજા થાય કે ન થાય? આ જેમ સજા થાય એમ જો તમે ભગવાનનો તત્વ, ભગવાનની ભૂમિ, ભગવાનથી સૂર્યપ્રકાશ, પવન વાળા ડોળે આ દેહ દ્વાનમાં આવ્યો, અનાજના કણ ભગવાન બનાવો, બહેના થોંદલામાં દૂધ ભગવાન બનાવ્યું. તમે ખાઓ તો રોગ રોગ પોકવે, આ દેહનું રક્ષણ ભગવાન કરે ને તમે કહો હું ધણી. બસ છૂટવાનો આરો ના આવે. છૂટવાનો આરો વિવેકપૂર્વક સમજો તો તમને સમજણ્યા હે. જો જ્ઞાન જ્ઞાન લોક કરે એટલે જ્ઞાન ના હેગડો ન આવ. દેહની સમજણ છે એ જગત કહેવાય અને દેહ બાદ કરતો મળ્યો ચેતન આત્મા દેહ છે. અહંકાર મટી જાય, મનની ભૂમિ વસેલી છે નો અભિમાન મટી જાય, મનની સૃષ્ટિનો અભિમાન તાર બ્રહ્મની સૃષ્ટિનું બંધ થાય. કારણ પેલા જ ને મનની સૃષ્ટિનું અભિમાન ખૂટી ગયું. તારે શું કહેતો હતો પેલા? મોમે રામ તોમે રામ ખડગ ખંભ વાપક રામ જહાદે પૂતો રામ હીરા. જો આ ધર્મરાજાને મનની સૃષ્ટિનું અભિમાન નીકળી દીધું, વિભીષણને મનની સૃષ્ટિનું અભિમાન નીકળી દીધું, સુખદેવને મનની સૃષ્ટિનું અભિમાન હતું ત્યાં સુધી બંધનમાં હતા. જનકના દ્વારે જા અને જો એ નિરોધ થયો, અહંકારનો નિરોધ, ત્યારે બ્રહ્મની સૃષ્ટિનું બંધ થયું. કે ને સુખદેવને જન્મના ત્યાગી હતા, સતો બંધનમાં હતા, એ બંધનમાંથી મુક્ત જનકના બોધથી થયા. તારા અષ્ટાવક્ર ના બોધથી જનક મુક્ત થયા, જનકના બોધથી સુખદેવ મુક્ત થયા, સુખદેવના બોધથી પરીક્ષિત મુક્ત થયા, રોમના બોધથી અનંતાજીઓ વધ્યા, વશિષ્ઠના બોધથી રોમ મુક્ત થયા. જો આ દશાના પુરુષ, જો કૃષ્ણ ભગવાન સૌંદર પુરુષના બોધથી પોતાપણાની ગોઠ છોડવી છે. એ દરેક પુરુષોના આ ગુરુનું આવશ્યકતા શું પડે છે
કે હું આની ગોઠ પકડી છે એ વિશ્વાસના મૂકી ન શકાય. આ આમાં મુક્ત થવા હારું બધા પુરુષોના બળી રાજા એટલા બળવાન હતા, 99 યજ્ઞ કર્યા હતા, તો આ ગોઠ છૂટતી નથી. એ દશાના પુરુષ મળેલ હરિચંદ્ર બેહો બા બેહો જો બેહો તો બેહો. આપણે હંકાય કશી ખટપટ નથી. તમે એ બધા છે જો મને કોઈ હોકલો નથી લાગતું, ઓછો નથી લાગતું. ઓછો માનવી આવ્યા છે, પૂર્ણ માનવી આવ્યા છે, શિયા ગામનો આવ્યા છે, શિયા ગામનો નથી આવ્યા, એ મને કદી નથી ખબર. જે આયા એ આયા છે, આત્માઓ છે, ભાવ થાય એ આયા છે. એ ભાવ બદલી તો આગળ વધી, અને ભાવ નહીં બદલે તો એવા ને એવા પાછા ઘેર એ ગોળા ને એ મેદો. તમે અને અમે બધા મહેમાન છે. જો આ માર્ગે જનાર આત્માઓ હતા એ દેહ બન વિહરી જાય, આત્માઓ પરમાત્મામાં જાય. સત્સંગના યોગમાં રહી દેહનું અભિમાન ગળી જાય, એ આત્મા પરમાત્મામાં જીવન થઈ જાય. સદગુરુદેવ કી જય. કેટલા વાગ્યા ભાઈ અને બહેનો? દરેક આત્મા આત્મા અને આપણે બધા પરમાત્માના છીએ. લોકના કેવા છે કે જો તો સપડાઈ ગયા છે, વળગી પડ્યા છીએ. તમે એક વાત લખી રાખો કે તમે જે તમારું માનો છો એ તમારું નથી. એ મહેમાન છો, ગણેલા દનના મહેમાન છો. માતાઓ કે પુરુષો વહીવટ કરો, અલગ તલગ થઈ ગયો. તમે અમે બધા જો આ હું છું પણ 10 વાગ્યાનું પૂછ્યું કે 10:30 પણ 12 પૂર્ણાવતી છે ને ખાઈને પછી જતું રહેવાનું છે. મારા આટલા કલાક છે ઓગળીના વીરોમાં ગણેલા કેટલા 13 ગણેલા. કારણ તમારા મારા બધાના આ મનખાદેવના અવતારનું જે જીવન છે એ ભાળ ઉચીકરમાં છીએ. આપણે મહેમાન આવેલા છીએ, જવાના છીએ. અનાહારું કોઈ આત્માથી વેર રાગ કસાય કરાવવાના નિર્મળ ભાવ રાખી જીવ જીવ વશીથી વેર વર્તી છે એ મહાન ખરાબ હતી. અહંતા મમતા છે એ આપણને પકડી રાખીને કોઈને બધા નથી. જો હું આ બેઠો છું એ બધેલું છું કે છૂટો છૂટો છું. કારણ કે બધા આ દેહ છે એ ગોળ આપણા અશ્વાર બેઠેલો હોય, એ ગોળાથી જુદો હોય કે એકમેક હોય? જુદો હોય. ગોળો પશુ કહેવાય, તારા અશ્વાર બેઠો છે માલિક કહેવાય, બધાનો ધણી. તારા આ દેહ છે ગોળા જેવા જ તમારા. તમારામાં આત્મા દેહ અશ્વાર બેઠો છે, જ્ઞાતા દ્રષ્ટા લાગે ને વળગે. પણ એ નીનું ભાન નથી, એટલે પશુ બુદ્ધિ થઈ ગઈ છે ગોળાના ભાવમાં. પશુ સ્વામી વર્તી રહી, જેમ અશ્વાર બેઠો હોય એ ભૂલી જાય ગોળા નાઈ પડે. આ ગોળું એવું એકતા થઈ ગયું. એમ આપણે આપણા દેવને ભૂલી જાય છે, જ્ઞાતા દ્રષ્ટા આત્માને. અને દેહના ભાવથી દેહ એવું થઈ ગયું છે આપણે. આ મન કહેવાય. ના સ્વરાશી ફરવાનું કારણ આ છે. તો અળવા રહી બધા હંપ રાખો. આ નાવડો છે, લાકડો મળદો છે, ખબર મળદો લઈને ફરો છો. તમને કોઈ અભિમાન હોય તો જવા દેજો. આ તો ગણેલા દનનો છે, શબ્દ છે. જો ભરતુહરીની વાત શબ્દ લઈને ફર્યો તો ખાલી ફર્યો. તારા મળદો હાથ લઈને ફરી ગયા. તમારામાં હાથમાં દેવ અલગ છે. આદિ અનાદિ ભગવાન અનંત જ્યોતિમય આત્માનો ભાવ રાખી ભાવ શુદ્ધ રાખો. મન વસન અને કર્મ. મનથી ભાવ રાખો, દરેકમાં હિત ભાવના રાખો. વસન બોલો, કઠોર વસન નથી બોલો. તમે ઘા મારો એ તમે જોડો તો હું માને મારું છું તો એ ઘા તમારા માથા પર મારો છો. કપટ કરો એ તમે એમ જાણો કે હું બીજાને છેતરું છું, પણ હાલ તમે છેતરાઈ રહ્યા છો. જે કર્મ કરો એ તમારા પેટની ખાતર બીજા આત્માને દુભ્યો એ કર્મ તમે બંધનમાં આવે. અને એનું પરમાણ આ સંસાર છે. કારણ આપણા માથા હાથ ધરનાર પુરુષ થાય એ આ ઝાડ તોડી છે, નિર્મળ આત્મા થાય. આ ભૂમિ લાલની, સર્વભૂમિ ગોપાલની. આ દેહ ભગવાનને અર્પણ કર્યું, મન ભગવાનને અર્પણ કર્યું, આત્મા ભગવાનને અર્પણ કર્યું. સમર્પણ. રોમની કીડીઓ રોમના ખેત સુખી ભરીએ બધા પેટ. ઓદ્રવાજીને મકાન નાખ્યા તો થાય છે ભૂમિકા ખેતરના પાકે પણનો કુંડો ભરાવતા
પંખીઓના પીવા આ સેવા ભાવ કેવો. બાપજી એક ફેરો વણ કરતા હતા. આ તો આપણે તો એટલો ભોગ નથી આલી શકતા. વણ કરતા હતા ગવાની ગણવાનું મુંડટીમાં. એ પોણત કરતા નેકમાં સિરિયોનું નગરું આવ્યું. સિરિયોનું નગરું હતું. એ હરે બાપજી નેક છેલ્લી પણ ઘઉં પીતા હતા. શાયડામાં કાઢી નેકો મેળીનો આમ લીધો ને આ નગરું તેટાડી મેળ્યું. મોર પાછી નેક નેક મેળવી દીધો. અને મો ગોવાળો બાજુના હાળો હતા. એ પાણી સંભાળવા ત્યારે આ નેક આ ઘઉં આ શાળાના અડધા શાળાના કપાઈ ગયેલા હતા. નેક કાઢેલી પછી ઢેપો લઈ અને બાપજીને મારવા ઉઠ્યા. એ વખત બાપજી એકલી વૈરાગ ભૂમિ હતા. એકલો ઝગમગ જ્યોતિ સૂર્ય જેવો દેવ પ્રકાશ નો એકલું કરુણામય જીવન હતું. વૈરાગમાં જીલતું કે તમે ઢેપ લઈને મારો છો, પણ હું એક વાત તમને કહ્યું, તમે હોબળો પેલા પછી તમે મારો. આ તમારો સંગ એકનો જ કર્યો છે. પૂર્વજન્મમાં રાગમાં જ હતો તે આ તમે શું દશા કરો છો? પણ આ કેટલા શીખી ગયા? આ શું સા સીડીઓ બધી હતી. આ કેટલા જીવ શીખી ગયા? આટલોથી હું વેર કરું તો મારી શું દશા થાય? રમલાની શું દશા થાય? માટે તમારે ઢેપો મારો હોય તો મારો. તમારે એકલો ઢેપો ખાયો તો હું એકલો ખાયો કે? પણ પૂર્વજન્મનું વેર તો નહીં બંધાય કે આટલા દિવસથી તો તારે મારો. એટલો નાસ્તિક થઈ ગયેલો પુરુષ હતો. કહીને વૈરાગ થઈ ગયો. કારણ મારા મન હતું આવા ભક્તો. આ એ પુરુષનો મહિમા છે. એને શરણે છીએ આપણે. એટલું કરુણામય જીવન. જો જુઓ તો બધામાં આત્મા પૂજા કરતા. આ મુન્ના બાપજી જુઓ ને કેટલો કબૂતર ખોનો થઈ જશે. એક ખેડ ગામ છે કે આ મૂળાભાઈ નું લડતો હતો કે પણ ગુણીઓ તો શું મૂળો ભાઈ ગઈ નમણ મકાઈ બાલ કબૂતર ખોય છે. હાલ સમણ હાથમણ ખોય 12 મહિના ખાવાની. હો પાછી રોજની નમણ સોમાહાની નમણ 10 મણ મકાઈ શેડ જેવડા ગામ. એ કેનો પ્રતાપ? બાપજીનો પ્રતાપ. પણ એ પુણ્ય બંધાય એટલે જીવને અભિમાન આવત પાછું નરકી થાય. પણ આ પુણ્યના વધ છે એ બધું બાપજીનો પ્રતાપ છે. મોટા બાપજી જે વાતો કરી એ મુનાઈ બાપજીના જીવનમાં ઉતરી જઈ જુઓ. આખું પરિવર્તન થઈ ગયું. મુનાઈ બાપજી જીવતા હતા એ વખત મુનાઈમાં કશું નતું. બસ તમે એમ ન માનતા કે ઢગલો ઉપર ધનના ઢગલો પર બેઠો હોય એમાં પરમાર્થ પ્રાપ્ત થાય. કશું નથી. બાપજી નોકરી કરતા હાબરીમાં બેગોજી નહીં. બાપજી વેપાર કરવા હાથમાં જવા લીધો હતો અને પેલું 1992 નું કાઠું આવ્યું. એ કાઠામાં 8 મણ ગવાર ગાયો ખવડાવ્યું. જો ઘરમાં તો કોઈ નતું. ઘરમાં પૈસા ધનમાલ ભરેલા નતા. પણ આટલી જેની પરમાર્થ મહત્વ લખી વર્તી હતી. પછી બાપજી મળ્યા છેડી આખો દેહ હતો. સર્વસ્વ અર્પણ. જો જુઓ તો બધા વાવડી રોટલો ખુલ્લું, જે જુઓ એ ખુલ્લું. જે હોય બધું ભગવાનનું. રોમની કીડીઓ રોમના ખેત સુખી ભરીએ બધા પેટ. આ ભૂમિ લાલની સર્વભૂમિ ગોપાળની. જેને પડઘા વગાડ્યા. આજના ગેઠા નેકડા સ્વામીની ઘેરા. જુઓ એ જગ્યા ઉપર આ મસૂર રામભાઈ ને શું કરે છે મુનાઈવાળા એ જઈને જોયા આવો એ તમને જાત અનુભવ થાય. જમીએ ઢગ મેળવી હોય તમારાથી પેલી મરા જઈને લંકામાં જઈને લોડું લાવીને આખા કુટુંબની પત્ર ફાડી નાખી. બધા ઝેર કૂતરાને કાગડા ફેરી આમ પાછા વળાકા નહીં. પણ દેહનું અભિમાન આવે એટલે ઝેર વધી જાય. માઇક હોય બહુ વધે એટલે તમે અભિમાન ન કરતા. પુણ્યનો ઉદય આવે એમાં ખૂબ નિર્મળ થવું પડે. દાસોના દાસ થવું પડે. ન કે પુણ્યના ઉદયમાં જે ઘણો મોટો દુઃખ ભોગવે છે એ પુણ્યના ઉદયમાં પેદા કરેલો. પુણ્યમાં દુઃખની ઉત્પત્તિ એટલી થઈ જાય વગર સમજો કેમ થાય. પુણ્ય પાપાનું બંધ પડે નરકાદી ગતિના ટોકા બધી દે. દુર્યોધને જુઓ પુણ્યના ઉદય વખતે 2 વનવસ્થા થઈ ગઈ. રાવણ પુણ્યના ઉદય વખતે 2 વનવસ્થા થઈ ગઈ. આ સંજય ગોધીની હું વાત કરું છું. સંજય ગોધી છે હા ઇન્દિરાભાઈનો દીકરો સંજય ગોધી. શું પરિણામ લાવ્યા? પૂર્વના પુણ્ય તો લઈને આવ્યા હતા પણ લૂંટાળા મળ્યા.
વલ્લીન પીપી બધી ગુમાવી. દુર્યોધનના ઠેકોણા સીધા રવરવનું. જો આ પુન હોય પણ પુન ભોગવતો ન આવડે તો પાપાનું બંધ પાડીને ધોગતીમાં જીવ જાય. અને જો એ દશાના પુરુષ મળે અને સત્સંગ મળે, ભલે ઓછું વધતું હોય તો જીવનનું પરિવર્તન થાય. સદગુણ પ્રગટાવો, શાંતિ રાખો, ક્ષમતા રાખો, ક્ષમા રાખો, સંતોષ રાખો. અરે રે આટલું બધું મળવા છતાં આપણને સંતોષ નહીં, શાંતિ નહીં. હું જોઈએ તમારે કેટલું જોઈએ તમારે? ના તો પૂર્વનું પાછું થઈ રહેવાનું નથી. આ છે અત્યારે તમે જે ખો છો, આ દેહ મળ્યો છે, નેત્રે દેખાય છે, કોને સંભળાય છે, જીવન બોલાય છે, આ પૂર્વજન્મના પુણ્યનું છે. તમે જે રીતિ સિદ્ધિ જે કુટુંબ પર ઉતર્યા છો એ પૂર્વના પુણ્યનો નિયણો છે. અત્યારે જો તમે પુણ્યમાં પૂરો મેલ્યો, પુની પાપાનું બંધ પાડ્યો, માતાઓ કે પુરુષો રોતે નહીં આવે. જો શરીર બદલવાનું કોઈ નથી. શરીર મુક્તિ વખત જ રોવાનું છે. શું જવાનું? અત્યારે કોઈ લગર બોલે છે તો ખટાતું નથી, ખમાતું નથી. તારે દેહની દુનિયા બધું મૂકીને જીવને એકલાને જવાનું. શું જવાનું? શું જવાનું? આ તો માર્ગમાં મેળ દે. શરીરે તો દગો દે ના. આ શરીરના મોહમાં રહે, પોતાના આત્માને દગો દે. આ તો માર્ગમાં મેળ દેવડાવે કે હાલ વખત પૂરો થયો. આ તમારા પાસે બેઠો છું ને હાલ વખત પૂરો થયો હોય તો આ આમ જોયું છે, ફેર આમ ન જોવા દે, આમ જોયું છે આમ ન જોવા દે. આટલામાં લખવા પતું તો કરણી પર ધન જો. આ ઢોર હોતે બાળો છો, ગાયો ને બળદા ને ભેહો ને એકનાથની ભક્તિ તમે જોઈ છે? જ્ઞાનેશ્વરની ભક્તિ, મુક્તાબાઈ, સ્વપનદેવ, નિવૃત્તિનાથ, જ્ઞાનેશ્વર. બાળકો તો બાળકો ભક્તિ. મદાલસા માતા તો અને એના હાથ કુંવર થયા. એ હાથ કુંવર યોગેશ્વર થઈ ગયા. આત્માનું તારસા ગારસા અને તેલૈયો. જો આગલા જન્મનો કરણ ભક્તિની પરિપક્વતા શું થાય છે? સાધુવાણીઓ આગલા જન્મનો કઠિયારો. અરે કઠિયારો એ ગુજરાજા છે. કારણ મરુધ્વજ રાજા એ આગલા જન્મનો સાધુવાણીઓ છે. આ ભક્તિ કરનાર. આજે કદી આપણને આત્માનું જ્ઞાન ન થાય, વર્તમાનનો ક્રમ સુધારો. દશરથ રાજા એ બીજા અવતાર મનુ રાજા હતા, ભક્તિ કરતો. આ સત્યનારાયણનું વ્રત આપણે કહીએ છીએ ને, સત્યનારાયણની કથા વંચાવે એટલે વ્રત કર્યું ન માનતા. આ બધામાં સત આત્મા છે. આવી હંગણે રાખી ને મન વસન અને ક્રમનું પાલન કરે. આ સત્યનારાયણનું વ્રત કહેવાય. ભગવાન પ્રાપ્ત કરવાનું વર્તન. એ પોષ પુરુષોના જીવન ચરિત્રો છે. બધામાંની ભક્તિ થઈ શકે છે, પ્રમાણ આવ્યું છે શાસ્ત્રમાં. જો કઠિયારો તો લાકડા વેચી ખાતો થઈને ભક્તિ કરી, તો બીજા અવતાર મોક્ષ રોમની ભક્તિ કરી. રોમ આવતા ભાડ્યા તરત ઓળખ્યા. કારણ બીજું કોણિયાના અવતારમાંની સાધુવાણીઓ એ પરાખે થઈ. બીજા અવતાર મર્દો દાદા થશે. અડધું અંગ વેરવાશે તો ખમસોણો નથી. આ તાકાત આગલા જન્મની. સાધુવાણીયાના અવતાર ભક્તિ કરી હતી એ મૂડી એકઠી કરી હતી નું પ્રમાણ હતું. આ ઉલ્કા મુખ નામના રાજા એ ભક્તિ કરી હતી. એ બીજા અવતારમાં દશરથ રાજા. તુંગદ રાજા એ ભક્તિ કરી હતી. એ બીજા અવતારમાં મનુ રાજા. બ્રાહ્મણ સત્યનારાયણનું વર્ત એટલે ભક્તિ કરી હતી. સતનું વર્તન આત્મા જાણી, સ્વભાવ શુદ્ધ રાખીને, મન સતપાત્રતા રાખીને, આ વર્તમાનનું ક્રમ, મન વસન અને ક્રમ, આત્માનો ઉપયોગ રાખીને વર્તના. એ બીજા અવતારમાં સુદામા નામના બ્રાહ્મણ થયા. કૃષ્ણ પરમાત્માની ભક્તિ કરીને પરમપદ પ્રાપ્ત કરી, મોક્ષ ગતિ પ્રાપ્ત કરી. શ્રીમદ રાજચંદ્ર અત્યારે તો ભાળો કાવા કડી કાળમાં મોક્ષ ગતિ મેળવી સંસારમાં રહીને 33 વર્ષની ઉંમરમાં તમને એવું લાગતું હોય પણ આગલા જન્મની મૂડી થઈ. આગલા અવતારમાં મુનિ થઈ ગયા હતા. 78 વર્ષ મુનિના અવતારમાં રહ્યા હતા. એ વખત થોડી વસ્તી ડગેલી એ સંસાર ઉપસ્થિત થયો પણ વણા અવતારમાં પૂર્ણાવતી કરી દો. ત્યાગી થઈ જવાના હતા પેલા, પણ પછી ખ્યાલ આવ્યો છે જ્ઞાનથી તો પૂર્વના પ્રાલબ્ધના યોગ વાળા આત્માઓ છે. આ પૂરું કરવાના છૂટકો નથી, ફેરવતા લેવું પડે.
જો આ એ જ શ્રીમદ રાજચંદ્ર ઓણા અવતારમાં પ્રારબ્ધનો યોગ પૂરો કરી ને કેવળ જ્ઞાની થઈ ને મોક્ષ ગતિ પ્રાપ્ત કરી. ભલે વાણી આવીને કહેતા હોય કઈઓનો મોક્ષ નથી થયો, એના અવતાર લેવાનો છે, પણ અમે પર્વનો લખ્યા છે કે એનો મોક્ષ થયો છે અને તે અવતાર નથી લેવાનો. જેને મોક્ષનું ભાન નથી હું સર્ટિફિકેટ આપવાનું? આત્માનું ભાન નથી, મોક્ષ હું એ ખબર નથી, એ એમ કે એનો મોક્ષ નથી થયો, નથી થયો. આત્માના જ્ઞાન વાળા પુરુષોનું પ્રમાણ આલી હતું. જેના આત્માનું જ્ઞાન થયું હોય એ પુરુષનું પ્રમાણ હોય એ પ્રમાણ લો તમે, એ સર્ટિફિકેટ ખરું. ના કે ધ્રુવ માણસ હોય ને બેઠો હોય ને કે હું એક કમાની નથી આમાં સમેટીને બેહી રહે કેમ કે હોય તો હું ભાડું ને, પણ તું અધ્રુવ છે સીધી બારે. અહંકારની ગ્રંથિ તૂટીને આત્મા પરમાત્માની નેત્ર ન ખોલ્યું હોય એ હું સર્ટિફિકેટ આલે તો એને ઘનન છે ને નથી ને એનો સર્ટિફિકેટ કોમ ના હું સર્ટિફિકેટ એકનું જોઈએ એ દશાના પુરુષનું. તારું જીવન આમ કાશમાં જણાવી જણાય, દર્પણમાં જણાવી જણાય. તારી વર્તમાનની ભૂલ તું ટાળે તો કોણ બંધનમાં નાખનાર? હું અત્યારે હું બેઠો છું પણ જો આ બધાથી હું છૂટું છું આ વ્યવહારિક. એમ આત્માનું જ્ઞાન થાય અને પછી સંસારમાં રહો તો મુક્ત હોય. મુક્ત હોય ને પછી ફેર બંધનમાં આવે, પછી ફેર જન્મ લેવાના કૃપાળ દેવ તો પછી મુક્ત હે ને કહેવાય. તાર બાહ્ય ગ્રહસ્થાશ્રમ અંતરમાં સંન્યાસ આશ્રમ કયો છે અને બીજા મહાવીર અથવા તો રોમ કહી શકીએ હોઈ શકીએ છીએ એ કથન ખુઈ નાખવું પડે. પણ ભોન વગરના જે જીવ હોય એ ગમે તે કહી શકે છે ભાઈ એનું પરમાણ સા કઈ ફરી માતાના ઉદરે નથી આવ્યા પણ આગલા જન્મની કમાઈનું ફળ છે. જુઓ સઘાડસા આગલા જન્મનો કરણ દોનેશ્વર આ શાસ્ત્રોનું પ્રમાણ. ગુંજાની ભક્તિ લઈને ફર્યો તો બે પણ અવસ્થાઓ પડે. તારામતી એ આગલા જન્મની ભક્તિનું ફળ હતું, શૌરીબાઈ તો આગલા જન્મની ભક્તિનું ફળ હતું, તોરલે તો આગલા જન્મની ભક્તિનું ફળ હતું. તો આજે આપણને એટલી દશા ન હોય તો વર્તમાન સુધારો. વર્તમાન સુધારો આજે આપણે બેઠા છીએ એ પૂર્વજન્મની ભક્તિનું ફળ છે. આપણા માથા હાથ ધરનાર પુરુષ, પુરાણ પુરુષ, કેવળ જ્ઞાની, અરિહંતપણ, મહંતપણ, સિદ્ધપણ, શુદ્ધપણ, બુદ્ધપણ, મુક્તપણ, પૂર્વના યોગેશ્વર હતા નવાણા ફરા આપણને અભયદ્વંદીના દાતાર મળ્યા. એટલા આજે આપણા વાત ના એને ખોલે બેઠા છીએ ના મારે બી એનો છે અને એ ખુદ ભગવાન હતા. અત્યારે તમારે એવો છે અત્યારે તમારે ન હગળો તો ન હગળતા તો ભાવીમાં એ પુરાણ પુરુષ વશિષ્ઠ અને કાગભૂષણજી અને સદાશિવ જે શાસ્ત્રો પ્રમાણ રોમનો પ્રમાણ લેશે કૃષ્ણનો આ પ્રમાણના એ પુરુષ હતા. પણ આપણી એટલી જાગૃતિ નથી, ઓળખવાની શક્તિ નથી. ના તમે વસંત કાઢો અને મેળવો, રોમનો કાઢો, કાગભૂષણજીનો કાઢો, સદાશિવનો કાઢો, કૃષ્ણનો કાઢો, અર્જુનનો કાઢો, જે આ મહાવીરનો કાઢો, ઋષભદેવનો કાઢો તો એ તીર્થંકરોના વાસના આગળ. પણ આપણી મતિ મંદતા હતી એટલે આપણે એ ન ઓળખ્યા. તો અત્યારે એનો વસન એનો બોધ તૈયાર છે, તૈયાર છે, તૈયાર છે, તૈયાર છે, તૈયાર છે.